ચલો ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત 6 વાગ્યાના ટકોરે આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે ચોપડી જે એક મસ્ત એવો કાર્યક્રમ ચાલુ છે એ કાર્યક્રમને કેરી ઓન કરવો છે. જેટલા ચેપ્ટર્સ ભણી ગયા છીએ, જેટલા વિષયોને ભણી ગયા, જેટલા વિષયાંગોને ભણી ગયા છીએ એને ભૂલી અને નવા ચેપ્ટર્સ તરફ આપણે આગળ વધવું છે. ભૂલીને એટલે મારે ભૂલી જવાનું, કદાચ તમારે નથી ભૂલવાનું. તમારે તો તમામ ડિટેલ, જેટલી પણ ડિટેલ્સ છે દોસ્તો, બધી ડિટેલ્સ તમારે યાદ રાખવી પડશે. ઓકે, ચલો તો એક વખત મને જસ્ટ કન્ફર્મેશન આપજો કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. જો દેખાતો અને સંભળાતો હોય તો પછી આજનું આ સેશન છે, સેશન આપણે સ્ટાર્ટ કરીએ. Give me the confirmation that I am audible and visible to you. ઓકે, નમસ્કાર નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય માતાજી, ઓલ ક્લિયર. ઓકે, કરો શેર. ચાલો એક વખત મસ્ત શેર કરી દો, જબરદસ્ત દબાવીને શેર કરી દો. એક વખત દબા કે શેર કરી દો. ચાલો ઓકે ઓકે, ઝાંસી કી રાણી ઓલ ક્લિયર. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. તો જેવી રીતના તમે ટાઇટલને વાંચી રહ્યા છો, ટાઇટલ તમને દેખાઈ રહ્યું છે, લખાઈ ગયું છે અહીંયા ચોપડી. શું લખાઈ ગયું દોસ્તો? ચોપડી. અને લખેલું છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 8, ધોરણ 6 થી ચાલુ કર્યું તો આમ જોઈએ તો ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને અત્યારે આપણે ધોરણ 10 માં છીએ. 10 નો આ એપિસોડ નંબર 8 છે. સાહેબ બહુ એપિસોડ ચાલ્યા 10મા ધોરણના, કારણ કે જો કદાચ 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનની પુસ્તક જો તો 196 પેજની છે. કેટલા પેજની છે? 196 જેટલા પેજીસ છે. અલગ અલગ ચેપ્ટર્સ આપવામાં આવેલા છે. આજે આપણે જે ચેપ્ટર્સને ડિસ્કશનમાં લેવાના છે એ છે ચેપ્ટર નંબર 15, ચેપ્ટર નંબર 16 અને ચેપ્ટર નંબર 17. સાહેબ ચેપ્ટર નંબર 15, 16 અને 17 કયા વિષયો સાથે જોડાયેલા છે? તો ચેપ્ટર નંબર 15, 16 અને 17 આ બધા જ વિષયો છે એ અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રના ચેપ્ટર્સ છે. બરાબર, આમાં આપણે ઇન્ડિયન ઇકોનોમીના જે બ્રોડ કોન્સેપ્ટ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. કોન્સેપ્ચ્યુઅલ ડેટાઓ છે, સમજવા જરૂરી છે. કદાચ આપણે આ નથી જોયા હોતા, આમાંથી પ્રશ્ન પૂછાય, આપણને અઘરા પડતા હોય છે. ઓકે, તો થોડુંક અઘરું પડશે ભાઈ, પણ અઘરું છે ને ભણવું પડશે. બરાબર, અઘરું છે એ ભણવું પડશે. આખી ચોપડી આપણી કમ્પ્લીટ થશે માર્ચ મહિનામાં. જો હું કેમ થોડીક સ્પીડ કરું છું અત્યારે, કેમ કે માર્ચ મહિનામાં મારે છે ને તમારી સમક્ષ માર્ચ મહિનાની શરૂઆતમાં મારે તમારી સમક્ષ શું લઈને આવવું છે? તો કે માર્ચ મહિનામાં મારે તમારી સમક્ષ 11મા ધોરણની એનસીઆરટી લઈને આવવું છે. 11મા ધોરણની એનસીઆરટી અને જીસીઆરટી મારે તમને કરાવી છે. એટલે કે કોઈ પણ તમારા ફિઝિકલ જ્યોગ્રાફીના કોન્સેપ્ટ તમારે પૂછાય આવનારી પરીક્ષાઓમાં, એ પછી જીપીએસસી ની પરીક્ષાઓ હોય 1-2 ની, બરાબર, જીએસ એસએસબી ની પરીક્ષાઓ હોય, બરાબર, કે કોઈ પણ પરીક્ષા હોય, કોઈ પણ બોર્ડ કન્ડક્ટ કરતું હોય, ફિઝિકલ જ્યોગ્રાફીના ક્વેશ્ચન પૂછાય. એટલે એ ક્વેશ્ચન્સ આપણે અહીંયાથી સરળતાથી સારી રીતના આપણે ટેકલ કરી શકીએ એવા પ્રયત્નથી આપણે એ સેશનને આગળ વધારવાના છે. પણ અત્યારે જેના લગ્ન છે એના આપણે ગીત ગાશું ને, પીઠી એની ચોરા છે. બરાબર, તો ધક્કામુક્કી ખોટી કરવાની થતી નથી. 11મા ધોરણમાં આવશું ત્યારે આપણે 11મા ધોરણની ધક્કામુક્કી કરશું. અત્યારે શું ધક્કામુક્કી કરવાની છે દોસ્તો? બહુ કેનેક સમય જઈ રહ્યો છે. બરાબર, હા, દીકરીની જ્યારે વિદાયનો સમય હોય ને ત્યારે એ સમય થોડોક કપરો રહેતો હોય છે. એ સમય ધારો કે 3 વાગે વિદાય આપવાની હોય તો એ પરોઢ છે ને, એ પરોઢ તે દીકરી માટે આમ કે ને કે ભારે ભારે લાગતું હોય છે. એને એ ઘર મૂકવું ગમતું નથી હોતું. બરાબર, તો એ સમયને માન હોતું હોય છે ને. અહીંયા તે સમય તમારો જઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસો આમ જોઈએ તો છે અને 50% ઓફર છે ધક્કામુક્કીમાં. શું કરવાનું છે? કાંઈ નહીં, તમને મનગમતો કોર્સ છે એને તમારે પસંદ કરવાનો છે. કઈ જગ્યા પર જોઈ? પ્લે સ્ટોર પર જઈને કે આપણી જે એપ્લિકેશન છે એના પર જઈને, કે પછી તમે સાઇટ પર જઈને પણ પરચેસ કરી શકો છો. www.websankuल.org પર જાઓ. આપણે આપેલા જે અલગ કોર્સ છે, તમને મનગમતો કોર્સ છે ને પસંદ કરો. જ્યારે પે કરવાનું થાય ત્યારે તમારે કોડ યુઝ કરવાનો છે. કોડ છે ધક્કામુક્કી. બરાબર, ધક્કામુક્કીનો સ્પેલિંગ આપણને યાદ રહેવો જોઈએ, DHAKKAMUKKI. આ ધક્કામુક્કી કોડ નાખશો એટલે 50% ડિસ્કાઉન્ટ મળી જશે. અને એની સાથે સાથે અમને ખબર પડી જશે કે આ ભાઈ ભૂદરભાઈએ ધક્કામુક્કી કોડ યુઝ કર્યો છે. તેમને શું દેવું પડશે? 6 મહિનાનું કોર્સ લીધો છે, હા, 1 મહિનો એક્સ્ટ્રા અમે આપશું. બરાબર, અને સાથે બીજું શું? તો કે એક તમને રીઝનિંગની મોટી દમદાર પુસ્તક છે તમને ફ્રી મળવા પાત્ર છે.
છતાં પણ તમારે વિગતે કોઈ માહિતી જાણવી હોય તો અહીંયા આપેલા જે કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચલો ઓલમોસ્ટ 100 છોકરાઓની હાજરી છે, 100 છોકરાઓ થઈ ગયા છે. આજનો આપણો ટાર્ગેટ જો ધીમે ધીમે ટાર્ગેટ વધારીશું. કાલે આપણે 170 ની આજુબાજુ પહોંચ્યા હતા, આજે આપણે 200 પ્લસ કરવા છે. કેટલા પ્લસ કરવા છે? 200 પ્લસ. કન્ટેન્ટમાં કોઈ એવું ખરું તમને કે સાહેબ કોન્ટેન્ટ સાહેબ ખરાબ ભણાવશે? દોસ્તો 2 કે 3 ચેપ્ટર જ ભણાવવાનું છું, 1.5 કલાક ભણવાનું છે આપણે. રેકોર્ડેડ લેક્ચર રહે, બરાબર? એક વખત લાઈક કરી દો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો. આ 100 છોકરાઓ ખાલી અમને સપોર્ટ કરે ને, આ 100 છોકરાઓ ખાલી પોતાના તમામ ગ્રુપમાં મોકલી દે ને, એટલે એક છોકરો મિનિમમ એક છોકરાને લાવી શકે. એટલે 200 છોકરાઓ છે, એ 200 છોકરાઓ આપણે થઈ જાય. ચલો, તો પહેલો ક્વેશ્ચન આપું એની પહેલા કહી દઉં કે પોલીસ કોન્સ્ટેબલની લાઈવ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. વેબ સંકુલ લાઈવ પર તમે જઈ અને હવે ખાકી પાકી એવી રીતના આપણે એક ટેગલાઈન સાથે પોલીસ કોન્સ્ટેબલની એક લાઈવ બેચ લોન્ચ કરી છે. 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ, 19 તારીખ, 20 તારીખના ડેમો ખતમ થઈ ગયા. બસ એક મોટું એવું પાર્સલ છે, એટલે કે અમારા પ્રિય સાહેબ પ્રશાંત સાહેબ છે, અકરમ સાહેબે પહેલા દિવસે લેક્ચર લીધો હતો. એ રાજકોટ છે આજે, હવે રાજકોટથી અમે પાર્સલ કરવાના છે, એટલે સાહેબ રાત્રે પહોંચશે અને કાલે તમને પ્રશાંત સાહેબ કલ્ચરનો ડેમો લેક્ચર પ્રોવાઈડ કરશે. ઓકે, ચલો ત્યારે. ઓકે, થેન્ક યુ. ચલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. એક મને પ્રોમિસ આપો, જેટલા છોકરાઓ અત્યારે 110 છોકરાઓ છે, તમારી પાસેથી એક પ્રોમિસ માંગુ છું. પ્રોમિસ એ છે કે સાહેબ ભૂકંપ આવે ને ભૂકંપ, તોય તે હું આ લેક્ચર નહીં મિસ કરું. આ લેક્ચરને હું છેલ્લે સુધી હું જોડાયેલો રહીશ. કારણ કે આ લેક્ચર છે ને કેવો છે ખબર? 3 ક્વેશ્ચન જોવો ને ત્યાં આપણને તારામંડળ દેખાઈ જાય એવું છે. ઇકોનોમી છે ને એટલા માટે, બરાબર? હા, ચલો. ઓકે, તો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે, ઢૂન કરીને. કવિ શું પૂછે છે કે આર્થિક વિકાસ સંદર્ભે યોગ્ય વિધાન તપાસો. આજે ખોટું નથી કર્યું, આજે સાચું છે. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સતત સુધારા થવા. આર્થિક વિકાસ છે, મતલબ આપણે કઈ રીતના કહી શકીએ કે ભાઈ આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કે આર્થિક રીતના વિકાસ છે આ વિસ્તારમાં, આ દેશમાં, આ રાજ્યમાં. એના પેરામીટર્સ કયા હોઈ શકે? ઓકે, ચલો. ઝાંસી કી રાણી પ્રોમિસ આપ્યું સાહેબ લડી લેવાનું થાય છે, બરાબર? પછી એક ભાઈ કાંઈ હું લખ્યું છે, ઘણું બધું લખ્યું છે, એને પણ પ્રોમિસ દીધું છે. ચલો, ABCD માં ડી તરફ મોટો એવો એક કાફલો છે, એ દોડી રહ્યો છે કે સાહેબ ડી સાચું લાગે છે ને તમે પરફેક્ટ છો, કોઈ જાતનો સમય વેસ્ટ જ નથી કરો. વી નો ધ વેલ્યુ ઓફ ટાઈમ, બરાબર ને? તમારો સમય જે છે એ સમય ખૂબ જ મહત્વનો છે. ઓકે, વેલ્યુ ઓફ ટાઈમ કહું છું, વેલ્યુ ઓફ એક્સ નહીં. હા, એક ભાઈએ બહુ મસ્ત એવો પ્રશ્ન પૂછ્યો હતો સાહેબ. એક શિક્ષકે એના સ્ટુડન્ટને એક પ્રશ્ન પૂછ્યો કે एक्स की वैल्यू क्या है, एक्स की वैल्यू क्या है? બોલે જવાબ દીધું જાન થી મેરી. સર શું લખ્યું તો એને? જાન થી મેરી. એની એક્સ ની વાત કરી રહ્યો હતો. આવા લોકો જોવા મળે છે, આવા લોકો પણ આ ફિલ્ડમાં જોવા મળે છે. અરે ભાઈ, ઓલા એક્સ ધારો કે એક્સ ધારવાનો ને એની વેલ્યુ પૂછી હતી, એવું નથી, બરાબર? એટલે જોજો, દે ભીખા દે નહીં કરવાનું, જે જવાબ સાચો આવતો હોય એ જ કરવાનું, બાકી શિક્ષક મારે હો ભાઈ. હા, એ તો વાત છે. ચલો, આર્થિક વિકાસની વાત કરીએ. આજકાલના આધુનિક યુગમાં વિશ્વ જે છે એ વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્નશીલ છે. કોઈ દેશ એવો ખરો કેમ કે ના ભાઈ ના આવો સાહેબ આપણે વિકસિત નથી થવાનું થતું? કોઈ દેશ નહીં હોય. પાકિસ્તાન જેવો પાકિસ્તાન, જે ભિખારી દેશ છે, એ તે વિકસિત થવા માંગે છે. આર્જેન્ટિના જેવો દેશ પણ વિકસિત થવા માંગે છે. આફ્રિકન કન્ટ્રીઝ ઘણા બધા છે જે ખરેખર હાવ રોડે ચલાયેલા છે, એ પણ એમ કે છે કે અમારે વિકસિત થવું છે. તો વિકાસશીલ, વિકસિત તરફની આ ગતિ છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસાઓ ધરાવતી એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તમારા પાસે દુનિયાનો રૂપિયો આવી જાય, નથી કહેતા પૈસા વાળા છે, પણ આવ મગજ વગરના હેવરા. મગજ વગરના કેવા ભાઈ? એને ખબર ન પડે ક્યાં ઉડાડવું. એનો હોકો બહાર નીકળ્યો હોય ને ભાઈ, એનો જે જણેલો જે છોકરો હોય, છોકરો બહાર નીકળ્યો હોય તો આપણને એમ લાગે કે આ ખડ ખાવા નીકળ્યો હોય ને એવું લાગે આપણને, બરાબર? હા, કારણ કે એનો માનસિક વિકાસ કદાચ ન થયો હોય. તો વિકાસ જે છે, વિકાસની જો વાત કરી રહ્યા છે દોસ્તો, તો યાદ રાખજો એ સામાજિક પરિવર્તનની આખી પ્રક્રિયાઓ છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો. આજે જેટલા મળે છે કાલે કરતા વધુ મળશે, હા, તો એ વિકાસ
પામી રહ્યો છે દેશ. આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો, લોકોના જીવન ધોરણમાં સતત સુધારો. હવે તમે મને કહો છો આજે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે કે નહીં? હા કે નાનો જવાબ દેવાનો છે. હા કે નાનો જવાબ દેવાનો. કોઈ પાર્ટીના નથી હો તમે, કોંગ્રેસનાય નહીં, ભાજપનાય નહીં, આપનાય નહીં, બસપાનાય નહીં, સપાનાય નહીં, ભસમાનાય એકયના નહીં, એકયના આપણે છીએ નહીં. તમારે હા કે નાનો જવાબ. ઓકે ચલો બીજો પ્રશ્ન. દેશની માથાદીઠ આવકમાં વધારો થઈ રહ્યો છે. દેશની માથાદીઠ આવકમાં વધારો થઈ રહ્યો છે. ઓકે હા બરાબર. લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે. લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો. હા સાહેબ સુધારો થઈ રહ્યો. કોઈ એમ કે ના સાહેબ તમે ખોટું બોલો છો. એને હું અસંખ્ય ઉદાહરણ દઈ શકું કે આજથી 50 વર્ષ પહેલા તમારા ઘરમાં રહેતા જે લોકો છે એ આર્થિક રીતના જે સધરતા હતી એના કરતા આજે વધુ છે. દોસ્તો કદાચ આજથી એક પેઢી પહેલાની જ વાત કરું તો એક કપડામાં તે લગભગ 15 20 દિવસ સુધી ચાલતું. મને યાદ છે, મને મારાથી જે વડીલો છે મને ઘણી બધી વસ્તુઓ સમજાવતા, અને એમાં ઘણી બધી કમ્યુનિટીઓ એવી છે કે જે ચોયણીનો ભાગ હોય ને, જણ પણ ચોયણી જેવું પહેરે, એ એક વખત અંદર પેસી જાય બરાબર. એને કાઢવાની જ ન હોય તો સાહેબ કપડા બદલાવાના જ નહીં. તો શું કરવાનું? તો ગાયું ભેંસો બરાબર તળાવે જાય, પાણી ભરવા ગયા હોય તો એ ધૂપકો માર લે આવી રીતના માથે જ તે બધું લગાડ દે, અને પછી તો કે કોરા થઈ જાય, વાત થઈ ગઈ પૂરી. દોસ્તો આવી રીતના લોકો જીવેલા સમજો. અને આજે તમને ખ્યાલ છે કે દર અઠવાડિયે ભૂરો નવું ટી શર્ટ લઈ આવતો હોય છે, ઢગલો હોય છે, છતાં પણ એ ટી શર્ટ છે ને એ ટી શર્ટના ઢગલા કરે છે. તો સૂચવે છે કે હા ભાઈ આ સાચી વાત છે સાહેબ, જીવન ધોરણમાં સતત વધારો થઈ રહ્યો છે. ચલો પ્રશ્ન નંબર 2. માથાદીઠ આવકની બધું શું હતું એ મેં એટલે નથી કીધું કે પ્રશ્નમાં મેં લીધું હશે એટલે. નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ ખાલી જગ્યા વડે, એટલે અહીંયા હું લખી નાખું છું, મારે ખાલી જગ્યા પૂછવી હતી પણ હવે તમને ખાલી જગ્યા દઈને જ કહું છું. કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતના આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દ ઘટાડો દર્શાવે છે. ચલો શું સાચું છે? તુષારભાઈ એકદમ મસ્ત છું. હા જો માધવભાઈ એક બહુ મસ્તી વાત કીધી કે નાનપણમાં આપણે જયારે નાના હતા, નાનપણમાં આપણે કેવા હતા? જયારે નાના હતા ત્યારે આપણને આપણી મમ્મી જયારે આપણા કપડા લઈ દીધી ને, મને યાદ છે મારી મમ્મી આવું કરતી. અને આજે હું મારી દીકરી છે એના માટે હું કપડા લઈને આવું ને તો ઘરથી તો લેડીઝનું તો એવું જ હોય, મમ્મીનું કેવું એવું જ હોય કે સેજ મોટું થયું એટલે એમ કે ના મોટું ન થયું, આવતા વર્ષે હાલશે, સમજો. હા એટલે એ કાયદેસર 3 વર્ષનું છોકરાને જે કપડા થાય ને 1 વર્ષના છોકરાને પહેરવામાં આવતા અને 3 વર્ષ સુધી હાલતા. ચલો થેન્ક યુ વિસુ મોદી. ચલો સાચો આન્સર શું છે? માત્ર 3. શું છે? માત્ર 3 અયોગ્ય છે. સામાન્ય રીતના આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ થઈ, આર્થિક વિકાસ થઈ, એ શું સાહેબ ઘટાડો દર્શાવે? ઘટાડો દર્શાવે નહીં સાહેબ, વધારો દર્શાવે. શું દર્શાવે છે? વધારો દર્શાવે છે. જોઈ લઈએ આપણે અહીંયા જોઈ લેવાનું થાય છે બરાબર. આ બાબતે આર્થિક વિકાસ કહેવામાં આવે, મૂકો આર્થિક વિકાસ કહેવામાં આવે ને અહીંથી ઉપાડો. દેશની જે કુલ આવક છે ને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. શું કહેવામાં આવે? રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ જેને આપણે કહીએ. આપણા દેશમાં જેટલી આવક આવે છે તમામ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. કેવી આવક કહેવાય? રાષ્ટ્રીય આવક કહેવાય. ઓકે, દેશની કુલ રાષ્ટ્રીય આવકને ફોર એક્ઝામ્પલ 10 લાખ, અબજ, ખર્વ, ભગવાનની ચોટી, તારી સામે અરીસો અને પૃથ્વીનો છેડો ભાગ્યા શું કરવાનું છે? દેશની કુલ વસ્તી વડે ભાગવાથી. હવે દેશની કુલ વસ્તી એટલે આ સેકન્ડની હું વાત કરી રહ્યો છું કેમ કે સેકન્ડે ભારતની વસ્તી વધી રહી છે. આને આપણે ડિવાઈડ બાય 146 કરોડ લખી નાખીએ અને જે જવાબ આવે, આ જે જવાબ આવ્યો દોસ્તો, એ જવાબને શું કહેવાય? એ જવાબને કહેવાય માથા દીઠ આવક. ફોર એક્ઝામ્પલ એક ઘર છે એમાં 5 લોકો રહે છે. આ 5 લોકો રહે છે એમાં કમાવા વાળો એક જ છે. કેટલું કમાય છે? 10,000 રૂપિયા.
કેટલા રૂપિયા કમાય છે? 10,000 રૂપિયા. તો આના ઘરની માથાદીઠ આવક શું છે? આના ઘરની માથાદીઠ આવક 2,000 રૂપિયા છે. સાહેબ કેમ? કારણ કે 5 જણા છે ને, 4 જણા ખાવાવાળા નથી, હબાવાના જ છે ને 4 જણા. તો એની માથાદીઠ આવક કેટલી થઈ દોસ્તો? માથાદીઠ આવક ટોટલ બનશે 2,000 રૂપિયા. કેટલા? 2,000 રૂપિયા. કોન્સ્ટેબલની રણનીતિ બણનીતિ બધું પરનીતિ નહીં લાવવાના છે આપણે. રાહુલ ચડ્ડાને કીધું, મેં કીધું એક દી પૂરતી તો અહીંયા આપણે પરનીતિને કહેવાનું છે કે દીદી ભણાવો. બરાબર, ચલો. તો વસ્તી વડે ભાગવાથી શું મળે છે? માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ છે, કપડાં છે, શિક્ષણ છે, આરોગ્ય, વાહન વ્યવહાર, આ બધી સુવિધાઓ છે. આ બધી જ સુવિધાઓ અને રહેણાંકની જે સુવિધાઓ છે એ સુવિધાઓનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં શું થયો? ક્રમશઃ વધારો થયો છે. વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓ જે છે એનો વપરાશ અને એની સુવિધામાં પણ શું થયો છે? વધારો થયો છે. અને તમે તમારા દાદાને પૂછજો, દાદા કેટલું ભણ્યા? એટલે કે 12 વાગ્યા સુધી. કેમ કે બહુ ઓછા ભણતા લોકો. સમજાય છે? પણ આજે જોવો જોઈએ, આજે હું તમને એમ કહું છું કે તમારા સંતાનને, આવનારું તમારું જે સંતાન છે, જે તમે એકદમ બધું વિચારીને રાખ્યું છે, એને તમે ભણવા મોકલશો કે નહીં? સાહેબ કેમ, કેવી વાત કરો છો ગાંડા જેવી? ભણાવવાના જ હોય ને, છોકરાઓ ભણે ગણે ઉસ્તાદ બનાવવાના છે ને. સમજાઈ ગયું? હા. તો કારણ શું? મેં તમને કીધું કે આઝાદી પછી આ વધતું જાય છે. ઓકે. પછી અગાઉની સરખામણીમાં જો કદાચ જઈએ તો ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતના સંતોષાય, આથી તે કહી શકાય ભારત જે છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ચલો, પ્રશ્ન નંબર 3. કેટલામાં નંબરનો છે? 3. યોગ્ય વિધાન તપાસવાના છે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવક આધારે અલગ પાડવામાં આવે છે. પછી વિશ્વ બેંક 2004 ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ જો 735 ડોલર થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો હોય તો તેને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવશે. બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય છે. ચાલો કરો આન્સર. મારી પાસે જ ભણાવવાના છે. અચ્છા, તો તમારે ટૂંકમાં મને જિંદગી જ નથી જીવવા દેવાની ને? કે સાહેબ તમે ગયડા થાવ તો તમારે ભણાવવાનું. રાજકોટમાં કોન્સ્ટેબલની બેચ ક્યારે સ્ટાર્ટ થાય છે? દીપ પટેલ 3 તારીખથી, 3 માર્ચના દિવસથી. ચલો, ઓકે. ધીમે ધીમે કરી અને 137 છોકરાઓ છે, બધાને એક વખત કહી દઉં, શેર કરી દો. ચલો આગળ જઈએ. સાચી વાત શું છે સાહેબ? ઓલ ઇન ઇન્ડિયા 1 2 3 4 છે. જાણીએ, સમજીએ. પહેલા પ્રશ્ન સમજી લઈએ. જો એક છે વિકાસશીલ અર્થતંત્ર અને એક છે વિકસિત અર્થતંત્ર. વિકાસશીલ અર્થતંત્ર વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર કેના આધારે નક્કી થાય? માથાદીઠ આવકના આધારે. માથાદીઠ આવક એટલે શું? જે તે રાષ્ટ્રની કુલ આવક ભાગ્યા તેની કુલ વસ્તી. ઓકે, એ તો ખબર પડી ગઈ આપણને. ઓકે, હવે વર્લ્ડ બેંક દ્વારા 2004 નો એક રિપોર્ટ આવ્યો, વિશ્વ વિકાસ અહેવાલ આવ્યો. એક પેરામીટર આપ્યું, નક્કી કર્યું કે ભાઈ $335 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો છે એને વિકાસશીલ કહેશું. કેવા કહેશું? જો શું કીધું એ તમે સમજજો, કારણ કે છે શું? આ છે શું દોસ્તો? આ ઇકોનોમી છે. ઇકોનોમી છે ને એટલે આપણને થોડુંક તકલીફમાં મૂકી દે એવું છે. આપણે કોઈ દી ભણ્યા જ ન હોય આને. એટલે કેટલા કીધા છે? $735 કીધા છે. કેટલા ડોલર કીધા છે? $735 થી $735 થી વધુ કીધી કે ઓછી કીધી? ઓછી. કેવી કીધી? ઓછી. જો $735 થી ઓછી માથાદીઠ આવક હોય તો એ દેશ વિકાસશીલ છે. કેવો છે? વિકાસશીલ. ઓકે, જ્યારે આના કરતા વધુ હશે તો પછી વિકસિતના ઓલામાં આવી જશે. ચલો, અને બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું એક લક્ષણ છે. ચલો જોઈ લઈએ આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો.
વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ અનુસાર $335 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવશે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. એમાં સૌથી પહેલું લખ્યું છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક જે છે એ નીચી જોવા મળે છે. રાષ્ટ્રીય આવક જ નીચી હશે, ભલે વસ્તી છે, આવક વધુ હશે ને વસ્તી ઓછી હશે તો રાષ્ટ્રીય આવક વધુ છે, માથાદીઠ આવક પણ કેવી થશે? વધુ થશે. જ્યારે વસ્તી છે એ વસ્તીનો વૃદ્ધિ દર વધુ હોવાથી માથાદીઠ આવક કેવી રહેશે? નીચે. આ સમજાવું તમને કે એક વ્યક્તિ હતો અને 5,000 રૂપિયા કમાતો અને ઘર ચલાવતો, બરાબર. 2 વ્યક્તિ થયા, 5,000 રૂપિયા કમાય છે ને ઘર ચલાવે છે, અને 3 વ્યક્તિ છે અને 5,000 રૂપિયા કમાય છે ને ઘર ચલાવે છે. તમને કયો જોઈ શું થયું? અહીંયા શું થયું? વસ્તીમાં વધારો થયો. વસ્તીમાં વધારો થયો ત્યારે દેશની જે રાષ્ટ્રીય આવક છે એમ નામ રહી છે. સમજાય છે? સર અમુક પ્રશ્નો મને નહોતી ખબર પડતી, તમારા લેક્ચરમાં મને બહુ સારી રીતના સમજાઈ ગયો. આભાર, થેન્ક યુ સો મચ. જો તમને મજા આવી હોય તો 5 જણાને શેર કરવાનું. સર યોર ટીચિંગ સ્ટાઇલ ઇઝ ટુ ફ્લુએન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ વિચ ઇઝ ઓલવેઝ ટુ better which topics is okay. Thank you so much sir. Thank you જીનલબેન, બહુ અંગ્રેજી લીખો તમે. ઓકે, ચલો આગળ જઈએ. ત્યારબાદ છે વસ્તી વૃદ્ધિ. ભાઈ આ તો મહત્વનું પરિબળ છે. વિકાસશીલ રાષ્ટ્રો છે એમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. વિકાસશીલ, ભારત કેવું વિકાસશીલ છે એટલે જ આપણે છે ને આપણે આમાં એકદમ આમ કે ને ભાઈ મૂછું એ લીંબુ રાખી શકીએ અને આમ કહીએ કે ના અમારી વસ્તીને કોઈ પૂગે નહીં. ખાલી સમજો, ભારતની વસ્તીની વાત કરું છું. ભારત આઝાદ થયો ને ત્યારે 35 કરોડ પ્લસની વસ્તી હતી. અત્યારે કેટલી છે દોસ્તો? અત્યારે તમે જોવો છો 146 કરોડની વસ્તી છે. ફાયદો અને ફાયદો, બીજી કોઈ વાત જ નહીં દોસ્તો. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 2% અથવા તેનાથી વધુ જોવા મળતો હોય છે. 2% કરતા વધુ. એટલે કે 100 વ્યક્તિ છે 1 વર્ષ થશે ને તો 102 થઈ ગયા છે. 2 વર્ષ થશે તો 104 થઈ ગયા છે. દર 10 વર્ષે વસ્તી વધે. દર 10 વર્ષે વસ્તી નું કેલ્ક્યુલેશન કરી છે આપણે. એટલે 100 ની જગ્યાએ ત્યારે કેટલા થઈ ગયા છે? 120. દોસ્તો આ અત્યારે ભારતની સિચ્યુએશન છે. ભારતનો 2001 નો ડેટા જુઓ અને 2011 નો ડેટા જોવો જોઈએ. 2001 નો ડેટા કે ભારતમાં 102 કરોડની વસ્તી હતી, જ્યારે આ જ ડેટા 2011 નો કહે છે કે ભાઈબંધ 19 કરોડ પ્લસ નીકળી ગયા છીએ આપણે. ઓલમોસ્ટ નહીં પૂગી ગયા કે નહીં? આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. સમજાય છે કે નહીં? સર તમારો ગોલ શું છે આગળનો? ગોલ ને કાલે જ મેં મસ્ત એવું એક સ્ટેટસ મૂક્યું હતું. મને બધા આ જે તુફાની ખ્યાલો છે ને બધા રાતે આવે. મને છે ને સંગીત બહુ ગમે, સંગીત અતિ પ્રિય, મને દિલથી જીવથી વાલું. એટલે મેં કાલે મૂક્યું હતું કે જિંદગીમાં ઘણું બધું હાસિલ કરી લઈશ, પણ જો આ વખતે તો કદાચ એ અઘરું છે, પણ જો કદાચ મને કોઈ એમ કે સાહેબ તમારે શું બનવું તું અને હવે કદાચ તમે ન બની શકો તો હું એમ કહું ભાઈ હું એક એવો સિંગર કે જેને આખું ભારત સાંભળવા માંગતું હોય, જેમ કે અરિજીત સિંહ, બરાબર. જેમ કે ગુજરાતની વાત થાય તો આપણે આદિત્યભાઈને સાંભળીને તો આપણને આનંદ જ આવે. હમણાં એમનું ગીત આવ્યું છે, હવે ગીત તમે સાંભળો તો તમને આનંદ જ આવે. તમને એમ થાય વાય ભાઈ ક્યાંથી ક્યાં લઈ ગયા એમ. લોકો એને સાંભળવું ગમે છે, એને જોવા ગમે પછી, બરાબર. એક નશો મારા માટે છે ને એ હર હંમેશ એવો રહી જવાનો છે કે જેની તૃપ્તિ ક્યારેય કદાચ નહીં થાય. પ્રયત્ન કરી રહ્યો છું કે સિંગિંગ ફિલ્ડમાં પણ નાનું મોટું જે મને મજા આવે એવું કંઈક કરું, બરાબર. પણ હવે એટલા માટે જ તે ગાંધીનગર શિફ્ટ થવા પાછળનું કારણ પણ એ જ છે કે ભાઈ હું મારી પાસે જે એક ટેલેન્ટ છે એમાં કદાચ થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને કદાચ મારા મનના રજીપા માટે કામ કરી શકું, બરાબર. બાકી છોકરાઓને ભણાવીશ અને આનંદ. સર્વપ્રથમ વખત લાઈવ આવ્યો છું. હું તમારા રેકોર્ડેડ લેક્ચર જોઈને ભૂગોળ અને જીસીઆરટીમાં ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. દિલથી આભાર. થેન્ક યુ વિશુભાઈ. જો હું તમને એમ કહું છું મારા વખાણ ન કરતા પણ એટલી ખાલી કહીશ કે જે વિદ્યાર્થીઓને ખરેખર એવું લાગે કે આ સાહેબની જરૂર છે કે આ સિરીઝની જરૂર છે એ લોકો સુધી પહોંચાડજો કે અહીંયા જવા જેવું ખરું, બરાબર. મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. ચાલો ઓકે. ત્યારે પ્રશ્ન નંબર 4 પાછળ 5 માં આવશું. પેલા 4 જોઈ લી કે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકા ની આસપાસ હોય છે? 35%, 25%, 45% કે 40%? જો અહીંયા છે ને એક શબ્દનો ઉમેરો જરૂરી છે અને એ છે વિકાસશીલ દેશ. કેવા દેશો? વિકાસશીલ દેશો.
વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો છે? કેટલા ટકાની આસપાસ છે એ પૂછ્યું. 35%, 25%, 45%, 40%. મેં બીફાર્મ કર્યું છે, પણ બીફાર્મ કરતો ત્યારે મેં બીફાર્મ 2 ફાર્મ કર્યું છે, એટલા માટે એ કઈ મને કામ ન લાગ્યું એટલું બધું. પણ ઇન બિટવીન માય લેક્ચર્સ જે પણ હું ભણ્યો છું, હું જેમાં બેચલર થયો છું, બરાબર ને, એમાં એનું જે પણ મારી પાસે જ્ઞાન છે એ છોકરાઓને પીરસતો રહેતો હોય છે. અને ખર્ચો તો કાઢવો ને ભાઈ. ચલો 50%. કિશનભાઈ પરમાર કહે છે 50%, કોઈ કહે છે 40%, હેતલબેન કહે છે કે 25%. બરાબર. ચલો દોસ્તો, વિકાસશીલ દેશની વાત છે, હે ને? વિકાસશીલ હોય એટલે વિકાસ નથી થયો, વિકાસશીલ છે. 25% જેટલું હોય. કેટલા ટકા જેટલું હોય? 25% જેટલું. અને આ પેરામીટર ખરેખર સમજવા જેવું છે અને થોડુંક દુઃખ પણ લગાવેલું છે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આપણે જોયું હતું ને કે ભાઈ વિકસિત દેશો છે, એ વિકસિત દેશોની કેરેક્ટરિસ્ટિક શું છે, વિકસિત દેશોના લક્ષણો શું છે? એ લક્ષણોમાં આપણે 2 વસ્તુ જોઈ લીધી ને. આપણે વસ્તીની વાત કરી હતી, આપણે આવકની વાત કરી હતી. હવે વાત કરી કૃષિ ક્ષેત્ર પર અવલંબન. દોસ્તો, વિકાસશીલ રાષ્ટ્રો રહ્યા ને, એ ખેતી એનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય. ભારતનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ધીમે ધીમે બદલી રહી છે, પણ આજે પણ ખેતી સાથે જોડાયેલો વર્ગ બહુ મોટો છે ભાઈ. બરાબર. દેશના લગભગ 60% જેટલા, કેટલા ટકા જેટલા? 60% કરતા વધુ લોકોની રોજગારી શેના પર રહેતી હોય છે? ખેતી પર. સાહેબ તો 60 લખાય ને, 25% તમે કીધું. સાંભળો, હવે આવો. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ રહેતો હોય. અરે સર, એ તો ક્યાં વાત હોય કે ધારો કે 100 રૂપિયા ભારતની આવક છે, તો એ ભારતની 100 રૂપિયા આવકમાં ભારતના ટોટલ 100 વ્યક્તિઓ છે. આ 100 વ્યક્તિઓમાંથી 60 વ્યક્તિ ખેડૂત છે. આ 60 ખેડૂતો છે અને ઈ કુલ 100 રૂપિયામાં માત્ર ને માત્ર 25 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન કરે છે. બરાબર. તો એનો અર્થ એવો થયો કે બાકીના જે 40 છે, બાકીના જે 40% છે, એ લોકો જે કુલ આવક છે એ કુલ આવકના 75% જેટલો હિસ્સો ત્યાંથી આવે છે. સમજાય છે કે નથી સમજાતું? આમાં કેવું હોવું જોઈએ? એક વ્યક્તિ છે, 1 રૂપિયો કમાઈને આવે એવું. 3 સેક્ટર છે ને, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી. તો પ્રાઇમરીમાંથી, સેકન્ડરીમાંથી, ટર્શિયરીમાંથી ઇક્વલ હોય તો મજા આવી જાય. સમજાય? પણ ભારતમાં એવું છે નહીં. ભારતમાં એવું નથી. ઓકે, ચલો. બીજી એક વસ્તુ કહી દઉં. અહીંયા એક બેન અમૃતિકાબેન વાજાબાઈ કહે છે, હું એક વખત બધાને કહી દઈશ કે તમારે જ્યારે જવું હોય ને, ત્યારે તમારે ઇટ્સ ઓકે, તમે નીકળી શકો છો, તમે પાછા આવી શકો છો, આવું થઈ શકે. પણ આવું એટેન્શન ન દેતા ક્યારે કે સાહેબ હું જાઉં છું. ફોર એક્ઝામ્પલ, વરાજાની આમ કરે વિધિ ચાલુ હોય, ત્યાં જઈને તમે કમલેશ હું જાઉં નહીં, તમે હાજરી પૂરી લીધી, કમલેશે તમને જોઈ લીધો, ઓકે ભાઈ આ ભાઈ આવ્યો હતો, બસ તમારે નીકળી જવાનું, વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ આમાં ઈ થોડીક નેગેટિવ કહેવાય, એટલે થોડુંક સમજવું યાર. ચલો, ક્વેશ્ચન નંબર 5 ઓન યોર સ્ક્રીન. 5મા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. વિકાસશીલ દેશોમાં નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના જે સાધનો છે એની સમાન વહેંચણી કરેલી હોય છે. ચલો કરો આન્સર. ચલો, ABCD 1 અને 2, 2 અને 3, 1, 2, 3 કે સરકારી? ઓકે, અસમાનતા. ખૂબ સરસ. જો સીધું તમે પકડી પાડ્યું સાહેબ. આ તો જો જોઈ લે, વિકાસશીલ દેશોમાં નીચી માથાદીઠ આવક, બરાબર, એને કારણે તે જીવન ધોરણ નીચું, સ્વાભાવિક વાત છે ને ભાઈ. હું તમને એમ કહું છું, તમારા ઘરે 5 જણા રહ્યો છો તમે, અને ટોટલ તમારી ઇન્કમ 30,000 રૂપિયા છે. 30,000 રૂપિયા તમારી ઇન્કમ છે આખા ઘરની, તો માંડ તમારા ઘરનું પૂરું થયું, બરાબર. પણ આની જગ્યાએ 3 લાખની ઇન્કમ હોત તો તમે શું કરે? ગુચીના કપડા પહેરે ને, મસ્ત એવા ચશ્મા પહેરે ને, એક્ટિવા લે ને, નવા બાઇક લે ને, બંધ શેરીમાં નાખે ને, આવું બધું તમે કરે જ ને, બરાબર.
એ ક્યારે નથી થઈ શકતું જ્યારે આપણી માથાદીઠ આવક ઓછી છે એટલા માટે. તો જીવન ધોરણ નીચું રહે છે. વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની સમાન વહેંચણી હોય તો ક્યાં વાંધો જ છે? અસમાન વહેંચણી છે. કેવી વહેંચણી છે દોસ્તો? અસમાન વહેંચણી છે એટલા માટે. ઓકે, જોઈ લઈએ એક વખત આપણે આને. બહુ મસ્ત રીતના ટોપિક્સ આપ્યા છે દોસ્તો, જરાય ગભરાવાનું નથી. સબસે પહેલે ગભરાને કા નહીં, બરાબર? અને સમજવાનું છે હું જે સમજાવું. ત્રીજા નંબરનો મુદ્દો આવી ગયો. ત્રીજા નંબરનો મુદ્દો કયો હતો? વસ્તી વિસ્ફોટ હતો ને. ચોથા નંબરનો મુદ્દો આવ્યો આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની જે વહેંચણી છે એની અસમાનતા જોવા મળે. આ અસમાનતા ગ્રામિક અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળતી હોય છે. આ જોજો, આ ડેટા જોજો, આ સમજો કે દેશના ટોચના 20% ધનિક લોકો, કેટલા લોકો? 100 લોકો છે, એમાંથી 20 લોકો એવા છે કે રાષ્ટ્રીય આવકનો કુલ 40% હિસ્સો ધરાવતા હોય. કેટલો? રાષ્ટ્રીય આવકનો કુલ 40% જેટલો હિસ્સો ધરાવતા હોય છે. હવે સમજો. હવે આવી તળિયાના લોકો, તળિયાના 20% લોકો, જેને આપણે ગરીબ લોકો કહીએ છીએ, એ રાષ્ટ્રીય આવકનો 10% જેટલો હિસ્સો ધરાવતા હોય છે. આ 20% થઈને કેટલો? 40%. આ 20% થઈને કેટલો? 10%. સમજાય છે? તો અહીંયા જ અસમાનતા દેખાય કે નહીં? ગરીબ કા બેટા ગરીબ ઓર અમીર કા બેટા અમીર, આવું ક્યાંક તમે સાંભળતા હશો, આવું ક્યાંક જોવા મળતું હોય. ઘણી વખત છે ને આપણે જે જગ્યાથી બિલોંગ કરતા હોય ને એના તરફ આપણો ઝુકાવ વધુ હોય. સોશિયલ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું. ઘણીવાર એવું પણ બને કે મધ્યમ પરિવારથી તમે બિલોંગ કરો છો, કોઈ વ્યક્તિ પૈસા કમાઈ લે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આવું તમે ઘણીવાર તમે સાંભળતા હશો કે વિરાટ કોહલી કરોડો રૂપિયા કમાય છે, એને કરોડો રૂપિયા દેવાય, બરાબર? હવે તું બેઠો બેઠો બુધાલાલ ચોડેસ, તને દેવાના કરોડ રૂપિયા? એ 36 વર્ષની ઉંમરે આવડી ફિટનેસ સાથે વિશ્વનો સૌથી ફિટ એથ્લીટમાંનો એક છે, એવું ક્રિકેટ રમે છે, કદાચ પૈસા કમાય છે. સીધા તો નથી આવી ગયું, સીધું નથી આવતું. આપણને એમ લાગે સરફરાજ ખાને એટલી બધી મહેનત કરી, વર્ષો સુધી રણજીમાં હારા રન માર્યા ને તોય નોટ લેવામાં આવતું, આ પહેલી વાર લીધો એને. એટલે આપણે શું કરી ખબર? આપણે છે ને, આપણે સિમ્પથી ગેઇન કરવાવાળા માણસો છે. જોયું માર ભેગું આવું થયું, પણ તાર ભેગું એવું એટલા માટે થયું તું એને લાયક છો, તું મહેનત નથી કરતો એટલા માટે. સમજાય છે? હું એક વર્ગને ટાર્ગેટ નથી કરતો, હું આપણા બધાની માનસિકતાની વાત કરી રહ્યો છું. મારે તો તમને કેવું પડશે ને, 100 છોકરાઓ મહેનત કરે છે, એમાં 10 છોકરા એટલે પાસ કરે છે કે સારી મહેનત કરે છે. બાકી 90% લોકો શું કરે છે? લાઇબ્રેરીમાં જાય છે, મિત્ર બનાવે છે, ત્યાં બહાર ચા પીવે છે, બહાર રખડે છે પતંગિયા ભેગું, અને પછી પાછા આવે છે અને પાછા વાંચવા બેસી જાય. અડધી કલાક પાછું વાંચીને પાછું આમ ગઈ દે હાલો આપણે બહાર, એટલે પછી પાછા ચા પીતા હોય. ગાંધીનગરની ઘણી લાઇબ્રેરીની બહાર અમે આટો મારતા હોય, એમ જોઈએ ને તો આપણે જોઈએ છીએ કે ભાઈ એને સખો સખી સાથે જ બેઠા હોય. સ્વાભાવિક વાત છે કે હવે પાછું ઓલું પિક્ચર આવ્યું એટલે લોકો પછી એને એમ ના લે, ના ના સાહેબ એવું નથી, શ્રદ્ધા નો સપોર્ટ હોય તો યુપીએસસી પણ પાસ થવાય. પણ એને 1001 શ્રદ્ધામાં આવું થતું હોય છે, બરાબર? બાકી બધી અંધશ્રદ્ધા. ચલો આગળ વધીએ આપણે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થતું આપણને જોવા મળે છે. પછી બેરોજગારી. બેરોજગારી આ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકો છે એના 3% કરતા વધુ હોય છે. આ દેશમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે, જેવી કે મોસમી બેરોજગારી હોઈ શકે, જેમ કે છુપી બેરોજગારી હોઈ શકે, જેમ કે ઔદ્યોગિક બેરોજગારી હોઈ શકે, વગેરે વગેરે. રાઈટ? જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. પછી એવી ગરીબી, પોવર્ટી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અનાજ છે, કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આને સંતોષી ન શકે તેને ગરીબ કહેવાય, એને ગરીબમાં ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3/4 ભાગ જેટલું હોય છે. તમને સીધો પ્રશ્ન પૂછે સાહેબ, તમને સીધો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ વિકાસશીલ દેશોમાં ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા કેટલા ટકા હોય છે? તો તમારે એમ કહેવાનું કે દેશની કુલ જે જનસંખ્યા છે, જનસંખ્યાના અંદાજિત 3/4 ભાગ જેટલી, બરાબર? ચલો ક્રિસભાઈ એમ કહે છે કે મારે એક ટેકો છે. ભાઈ મને ક્યાં વાંધો છે, આ તો જસ્ટ સમજાવું છું.
બરાબર કે લોકો ઘણી વખત એમ કે શ્રદ્ધા, પણ શ્રદ્ધા નહીં તો પછી તમારે સાદી મેં જરૂર નહીં જોવાનું, બરાબર. તો એમાં ઈ દગો કર્યો તો પછી ભાઈ આઈપીએસ બન્યો, એવું નથી. પણ ઈ બધીને વસ્તુને મૂકી મા બાપને ધ્યાને લઈ અને મહેનત કરજો, પછી બધું થશે સાહેબ, બરાબર. મહેનત કરીને ત્યારે એને શ્રદ્ધા મળી, ન કરીને શ્રદ્ધા ન મળે. ચલો ઓકે, સરસ. તો સુરત ની આજુબાજુ એટલે કે દક્ષિણ ગુજરાતના પંથકમાં રહેતા જે પણ વાલુડા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ મહેનત કરે છે, તૈયારી કરે છે, સખત મહેનત કરે છે, સઘન મહેનત કરે છે, અને અમારા માર્ગદર્શનની એટલે કે વેબ સંકુલના માર્ગદર્શનની લોકોને જો જરૂર છે તો એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવા માટે ધુરંધરોની ટીમ આવી રહી છે, બરાબર ને. એમાં અમારા આખી જે આ કાર્ડ છે એને જે ખેંચે છે, બરાબર, એવા અમારા સારથીને અમારા માર્ગદર્શન સમા વિકાસ સાહેબ છે, બરાબર. વિકાસ સાહેબ ની ઉપસ્થિતિ ત્યાં છે, બરાબર. શૈલેષ સાહેબ છે, ત્યારબાદ પ્રશાંત સાહેબ છે, એડજસ્ટ થઈ ગયા છે, હમાડ દીધા છે, બરાબર. પછી કેપી સાહેબ છે, પારસ સાહેબ છે અને જય સાહેબ છે. આ બધા જ શિક્ષકો છે. એ શિક્ષકો તમને 1 તારીખે મળવાના છે. અને એ તારીખ કઈ છે? એ તારીખ કઈ છે ભાઈ? તો કે 25મી ફેબ્રુઆરી ફ્રી સેમિનાર છે ગાંધીનગરના ફેકલ્ટીઓ દ્વારા, અને અહીંયા તમને ફ્રી માઇન્ડ મેપ પણ આપવામાં આવશે. આ ફ્રી માઇન્ડ મેપ એટલા માટે એક તમે આવો, સાચું કહું તો સ્કીમ છે અમારી. અને સ્કીમ શેના માટે છે તમને કહું, એટલા માટે કે નહીં તમે આવીને અમને પૈસા દેવાનો છે, એટલા માટે કે તમે અહીંયા આવી અને કંઈક લઈને જશો, છેલ્લે કાંઈ નહીં તમને એમ થશે કે માઇન્ડ મેપ મળ્યો અમને. તમે આવશો ને એટલે તમારા પ્રશ્નોનું સમાધાન મળશે, કઈ રીતના તૈયારી કરાય, ક્યાં લોચા થાય, શું શું નહીં, બધું આમાં આવી જશે, બરાબર. એટલે કોઈ ઉપાધિ કરતા નહીં. ચલો, પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ નથી? ખેડૂત, વ્યક્તિગત, સમાજ સેવાના કાર્ય, વેપાર કે પછી કારીગર? ચલો, ABCD. સાચો આન્સર શું બનશે કેજો મને. કેટલું સિમ્પલ છે, હાવ સરળ છે, બહુ સરળ છે. બી, ઇટ્સ સો સિમ્પલ, સો ઇઝી, ઇટ્સ ઇઝી. ઓકે, વ્યક્તિગત સામાજિક સેવા. ચલો, આર્થિક પ્રવૃત્તિ છે ને દોસ્તો, આર્થિક પ્રવૃત્તિ, આવું ક્યાંક તમે સાંભળ્યું હશે. આર્થિક પ્રવૃત્તિ, આમ જોઈએ તો પ્રવૃત્તિના 2 પ્રકાર ને, અને એક હોય સામાજિક પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ છે? સામાજિક પ્રવૃત્તિ. ઓકે, આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ કેટલા પ્રકારમાં આપણે વેચીએ છીએ, કેટલા ટાઈપમાં વેચીએ? 3 ટાઈપમાં. કયા કયા 3 ટાઈપ છે સાહેબ? તો કે એકને આપણે કહીએ છીએ પ્રાથમિક, એકને આપણે કહીએ છીએ સેકન્ડરી, અને એકને આપણે કહીએ છીએ ટર્શિયરી. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આવી રીતના આપણે આર્થિક પ્રવૃત્તિને 3 ભાગમાં આપણે વહેંચતા હોઈએ છીએ. ત્યારે સામાજિક પ્રવૃત્તિ એટલે શું સાહેબ? સામાજિક પ્રવૃત્તિ એટલે શું? હું એમ કહું કે કોઈ એક સ્ત્રી માં બની, કોઈ એક સ્ત્રી બની માં, અને જ્યારે માં બને છે ત્યારે પોતાના સંતાનને દૂધ પાવે છે, પોતાના સંતાનને દૂધ પાવે છે. આ સંતાનને દૂધ પાયું તો ઈ કઈ કેટેગરી? એક કેમ ન આવે ભાઈ? સમજાઈ ગયું? તમારી પાસે હજારો કરોડો રૂપિયા છે અને તમે કોકને મેગી ખવડાવી, તમે કોકને બિસ્કિટ ખવડાવ્યા, બરાબર, તો આ સામાજિક પ્રવૃત્તિ થઈ. કેવી પ્રવૃત્તિ થઈ? સામાજિક, બરાબર. તો આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરી રહ્યા છીએ, સામાજિક પ્રવૃત્તિની નહીં. તો દોસ્તો અહીંયા દીધેલું છે વ્યક્તિગત સમાજ સેવાના કાર્યો છે, એ આર્થિક પ્રવૃત્તિમાં નથી લેવાતા. જો અહીંયા લખેલું છે કે ભાઈ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમજી લેજો, મગજમાં ચડાવી દેજો. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી થતી પ્રવૃત્તિ, દાખલા તરીકે ખેડૂત છે, કારીગર છે, વેપારી છે, શિક્ષક છે. હું એમ કહું હું સમાજ સેવા કરું છું, 1000% હું સમાજ સેવા કરું છું, પણ પૈસા લઈને હો ભાઈ. શું લઈને? પૈસા લઈને, કારણ કે મારે મારું ઘર ચલાવવાનું હોય ને, બરાબર. ન કરું સમાજ સેવા છે ને 2 દી પૂરતો જ કરી શકું, 3જે દિવસે ઘરે સમાજ સેવા કરી નાખે, મને દાનમાં દઈ દે, એવું બને ને, એટલા માટે. ચલો, ઓકે સર, હું એક મેરિડ ગર્લ છું અને 6 યરનો એક બાબો છે. પપ્પાના ઘરે ફૂલ સપોર્ટ હતો. પેલા તો એક વાત કહું, બહુ સરસ એક વાત કહું. મુઠ્ઠી રહીને મુઠ્ઠી યાદ રાખજો હંમેશા.
જેટલા લોકો છે ને એ બધાને કહું છું, મુઠ્ઠી છે ને હંમેશા બંધ રાખવાની. બંધ મુઠ્ઠી હોય ને એ જ લાખની હોય, રાઈટ? આપણે એને ખોલવાની નહીં ક્યારેય. તમારા ઘરમાં કદાચ કોઈનાથી કઈ વસ્તુથી ભૂલ થઈ જતી હોય, ક્યાંક તમારા બાબતે કોઈ વસ્તુ કાચી કપાઈ ગઈ હોય, તો એ તમારી જે મુઠ્ઠી છે ને એને બંધ રાખવાની, બરાબર ને? હું સમજી શકું બધું, પણ બને ત્યાં સુધી કોઈ દિવસ છે ને આ વસ્તુ જાહેરમાં નહીં લાવવાની. મારી તમને એક નમ્ર અપીલ છે. હું સમજી શકું તમે ભાવનામાં છો અને એ ઇમોશનમાં તમે લખી નાખો, બરાબર? હજી હું તમને સપોર્ટ દઉં, તમે થપથપાટી બોલાવો એવું બને, પણ મારો કહેવાનો અર્થ છે કે એ છે ને મુઠ્ઠી છે એ મુઠ્ઠી બંધ હોય ને ત્યાં સુધી બેન સારું, બરાબર? જરૂરથી હું કહી શકું તમારા સમયે, બરાબર, તમારા સમયે તૈયારી કરો, બરાબર? અને હસબન્ડ હોય આપણા, એ સમજવું હોય એને કહી શકું કે ભાઈ મારે થોડીક તૈયારી કરવી છે, થોડોક ટાઈમ પૂરતો તમે મને સપોર્ટ કરો. એવું લાગે તો એક વખત 12th ફેલ મૂવી બતાવી દો, થોડીક વાર એને સામું જોવાનું, થોડીક વાર એને સામું જોવાનું, એટલે એને સમજાઈ જશે કે અચ્છા શ્રદ્ધા મહેનત કરવા માંગે છે, બરાબર ને? પછી શ્રદ્ધા છે એ શ્રદ્ધાની તૈયારી કરવા માટેનો અવસર આપશે, રાઈટ? અને એ લોકો ખોટું નથી વિચારતા, એ તમારું ખરાબ ક્યારેય વિચારતા નથી દોસ્તો. ઓકે, ચાલો. અહીંયા સાચો આન્સર શું છે? આપેલા તમામ પ્રશ્ન મેં પૂછ્યા વગર સીધો જવાબ આપી દીધો કે વિવિધ વ્યવસાયોને નીચેનામાંથી કયા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર કે આપેલા તમામ? સાચો આન્સર શું છે? આપેલા તમામ. ડન? ચલો, હવે આ શિકારી ચંદ્રિકા છે ને એ રોજ આવે છે ને રોજ એક પ્રશ્ન પૂછે છે કે સર અમદાવાદનું લોક નૃત્ય શું છે? ઓલું નાગિન ડાન્સ. બેન મને નથી ખબર, બરોબર? નાગિન ડાન્સ આવે નહીં. ચલો, એનો અર્થ એવો છે કે એમને આમાં રસ જ નથી. એને એક એવો પ્રશ્ન પકડીને ક્યાંકથી કોક પાસે શીખી આવ્યા છે કે સાહેબ હવે આનો પ્રશ્નનો આન્સર દેવાનો, ને આ પ્રશ્નનો જો સાહેબને જવાબ ન આવડે તો સાહેબને કઈ આવડતું નથી એવું સાબિત થઈ ગયું. ભારતીય અર્થતંત્રનું જો માળખાની વાત કરીએ તો અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે જે વિવિધ વ્યવસાયને 3 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવતી હોય છે, બરાબર? એકને કહી છે પ્રાથમિક, બીજાને માધ્યમિક ને ત્રીજાને સેવા. આર્થિક પ્રવૃત્તિના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે અને 3 વિભાગ છે. એ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓ ચર્ચા હમણાં આપણે આગળ કરવાના છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 4 તો ગડે 4 નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. ઓપ્શન એ છે કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ અને બી કે એક પણ નહીં. ચલો તો બેન તમે છેલ્લા 2 દિવસથી મને ખબર છે એક જ પ્રશ્ન પૂછો છો, ન્યા તમારી સોય અટકી રહી. ચલો ABCD. એટલે હું તમને એક પ્રશ્ન પૂછું, ગાંધીજી કેન કોર પડખું ભરીને હુતા? ગાંધીજી કેની કોર પડખું ભરીને હુતા? ગાંધીજીને નીંદર બહુ આવતી એટલે પડખું જ ફેરફેર કરતા, એમની આત્મકથામાં લખ્યું એમને. ચલો ઓકે, તો સાચો આન્સર શું ભાઈ? અહીંયા એ અને બી છે. હમણાં જો કે આગળ મેં તમને કહી દીધી આર્થિક પ્રવૃત્તિની ડેફિનેશન લઈ લીધી હતી, બિન આર્થિકની આપણે નોટ લીધી કે જે પ્રવૃત્તિનું હેતુ છે એ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતાએ પોતાના બાળકને કરેલો ઉછેર, વ્યક્તિ જે સમાજ સેવાના કાર્ય કરે છે તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ડન? ચાલો ક્વેશ્ચન નંબર 9 ઓન યોર સ્ક્રીન. 9મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદન કરવાના સાધનો જે છે
મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે છે. માત્ર 1, માત્ર 2, આપેલા તમામ કે એક પણ નહીં. ચલો કરો આન્સર. ABCD. ચલો એટલે ગીતમાં નથી ચ્યાના, હું એમ કહું છું ફેદરાના. ઓકે કરો આન્સર. ભાઈબંધ દોસ્તારો મિત્રો આન્સર કરો. ચલો ઉત્પાદનના સાધનોની વાત થઈ રહી છે. ઉત્પાદનના સાધનો કેટલા ભાગમાં વહેંચવામાં આવે? 4 ભાગમાં. આ વિધાન કેવું છે? સાચું છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે સાચું છે. આપેલા તમામ સત્ય છે. જોઈ લઈએ. ઉત્પાદનના સાધનો એટલે શું? કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમ કે જમીન છે, જેમ કે મૂડી છે, જેમ કે શ્રમ છે અને એક છે નિયોજન. બોલો છો કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બોલો તો. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હું તમને એક નાનકડો પ્રશ્ન પૂછું, તમારે મને જવાબ દેવાનો છે કે એક કારખાનામાં એક ભાઈ કારખાનામાં કઈક પ્રવૃત્તિ કરી રહ્યા છે, આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો એ જે કારખાનું છે એ કારખાનું આ 4 માંથી કેમાં ગણાશે? જમીનમાં, મૂડીમાં, શ્રમમાં કે નિયોજનમાં? ચલો કરો આન્સર કરો. વાંચ્યા વગર આવ્યા હશો એટલે મને લાગે છે કે નહીં આન્સર આવડે. જો વાંચીને આવશો તો તમે શ્રમમાં, એન્ટરપ્રેન્યોર, જમીન. સત્યજીતસિંહ રાઠોડ જમીન કે છે. બોલો એ ભાઈ. નિયોજન કે છે કોઈ. નિયોજન 100% ખુમાણ અશ્વરાજ કે છે. જો જે જગ્યા છે ને એ જગ્યા છે એ શું દોસ્તો? જમીન છે. ભલે જમીન આપણને એમ થાય કે સાહેબ જમીનમાં તે ઘઉં થાય ને તો એને જમીન કહેવાય, એવું જરૂરી નથી. પ્લેટફોર્મ જે છે એને આપણે જમીન ગણીએ છીએ. ચલો ક્વેશ્ચન નંબર 10 ઓન યોર સ્ક્રીન કે નીચેનામાંથી અયોગ્ય વિધાન છે એને ગોતવાનું છે. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી ભજવે છે. અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોમાં પોતાના આર્થિક વિકાસ માટે બજાર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આર્થિક પદ્ધતિઓ છે ને દોસ્તો, એ આર્થિક પદ્ધતિઓમાં એક પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ બજાર પદ્ધતિ. કઈ પદ્ધતિ કહીએ છીએ? બજાર પદ્ધતિ. જેમાં ઓપ્શન સી છે ને એ તો અત્યારથી હું સાચું કહી દઉં છું કે અમેરિકા અને જાપાન જેવા દેશો છે ને એને પોતાના દેશમાં આર્થિક વિકાસ માટે આ પદ્ધતિને અમલમાં લાવી છે, એટલે કે બજાર પદ્ધતિને. સાહેબ બજાર પદ્ધતિ એટલે શું? આ બજાર પદ્ધતિને આપણે મૂડીવાદી પણ કહીએ. સાહેબ આ મૂડીવાદી પદ્ધતિ એટલે શું? કાંઈ નહીં ભાઈ. આ પદ્ધતિમાં જે ઉત્પાદનના સાધનો છે ને એની ફાળવણી છે એ ફાળવણી નફાના આધારે કરવામાં આવે. કેના આધારે કરવામાં આવે? નફાના આધારે કરવામાં આવે. અને આ પદ્ધતિમાં જે ઉત્પાદન અને એની સાથે સંકળાયેલા જે આર્થિક નિર્ણયો છે એ કેન્દ્ર સ્થાને નફો રાખવામાં આવતો હોય છે. રાઈટ? લોકો શું કરશે? લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું આમ જોઈએ તો નફાકારક જણાયું એ સેગમેન્ટમાં, એક ક્ષેત્રમાં એ મૂડીરોકાણ કરશે. સમજાય છે? તો એને આપણે શું કહીશું? એને આપણે કહીશું બજાર પદ્ધતિ. થેન્ક યુ. બરાબર સમજાય છે કે નહીં? જો નફો નફો પૈસા 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 આયા આયા લાયા 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 એવું તે હોય ને એને બજાર પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેવાય? બજાર પદ્ધતિ. જો અયોગ્ય વિધાન પસંદ કરવાનું હતું એટલે આય નહીં, આય નહીં, આય નહીં. અર્થ એનો એવો થાય કે આ 4 કેવા છે? 4 સાચા છે. જો વચાવું તમને. જો બજાર પદ્ધતિ એટલે અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાના આર્થિક વિકાસ માટે બજાર પદ્ધતિ જાહેર કરી. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કેને આધારે કરવામાં આવે? નફાને ધ્યાનમાં રાખી. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોને કેન્દ્ર સ્થાને શું રાખવામાં આવે? નફો રાખવામાં આવતો હોય છે. લોકોને જે
વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તેમાં તેઓ મૂડીરોકાણ કરે છે, બરાબર. અને આ પદ્ધતિમાં બજાર તંત્ર છે એ સંપૂર્ણપણે કેવું હોય છે, મુક્ત હોય છે, બરાબર. ફ્રી ફ્લોઈંગ ડાન્સ છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકામાં હોતી નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું રાખવામાં આવતું હોય છે? નફો રાખવામાં આવતું હોય છે ને. આ સાહેબ નફો રાખવામાં, નફો ફાઇનલ ને, આ સાહેબ નફો રાખવા. હું વાંચો જોઈએ. બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ કરે. કોઈ સરકાર નિયંત્રણ કરતી હતી? ના સાહેબ, એટલે તો ફ્રી ફ્લોઈંગ કીધું ને મેં. તો નિયંત્રણ કોણ કરે? કોઈ નિયંત્રણ કરવાનું નથી, છતાંય નિયંત્રણ થાય. સાહેબ કોના દ્વારા થાય છે? એ થાય છે સ્પર્ધા કે પછી હરીફાઈ. સાહેબ આ પાસું કેવું છે? એક્ટિવ છે કે પેસિવ છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? આ પ્રત્યક્ષ નથી, આ પરોક્ષ પાસું, દેખાતું નથી. સમજાય છે કે ભાઈ મેં કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું, 10 રૂપિયા વેચવાની શરૂઆત કરી, બરાબર. એ કેરીનો રસ હું 10 નો વેચતો હોય, મારી સામે જ તે પાર્ટીઓ મારે 90 રૂપિયાનો કેરીનો રસ મળશે. કોમ્પિટિશન છે. શું છે? કોમ્પિટિશન. અને એના જ કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. આ બધું થાય છે. ચલો ઓકે, સાચો આન્સર શું છે? આપેલા તમામ. જોઈ લઈએ. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી ભજવે છે. હરીફાઈયુક્ત બજારોમાં મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચે લઈ જવી પડતી હોય છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે તે દેશને આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. અને આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો ક્વેશ્ચન નંબર 12 ઓન યોર સ્ક્રીન. 12મા નંબરનો પ્રશ્ન કે ધડાક થઈને આવ્યો તમારી સામે, અને એ પૂછ્યું છે કે ભાઈ માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. આ પ્રવૃત્તિ કઈ છે? આર્થિક, બિનઆર્થિક, એ અને બી કે એક પણ નહીં? આ કેના માટે છે ખબર છે? ઉઈ ગયા હોય ને એવા લોકો માટે. હા આવું જ સાહેબ કઈક બોલ્યા હતા, કોટો ચડાવવા માટે. ચલો માધુભાઈ, બંને તો કેમ આવશે? પોતાના બાળકના ઉછેર માટે માતા કોઈ પૈસા લે છે? એ મોટા થાય ને પછી ઢાંઢા થાવ ને પછી એમ લાગે કમાવા જેવડા હોય, છતાંય તમે ઓટલા જ ઘસતા હોય ને તો પછી માતા કે બટા હવે કમાજ, નકર નહીં મેળવે. ચલો સાચો આન્સર છે બિન આર્થિક પ્રવૃત્તિ છે. કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ. પણ અમારી એક આર્થિક પ્રવૃત્તિ, તમારી એક આર્થિક પ્રવૃત્તિ. કારણ કે તમારે એક સારું એવું માર્ગદર્શન જોઈએ છે. તમારે ખાખી પાર જ કરવી છે આ વખતે. પણ તમે છો ઝાલાવાડથી, સુરેન્દ્રનગરથી, અને તમે જઈ નથી શકતા ગાંધીનગર, તો એવા તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે તારીખ તો એની જ તારીખ છે 25 તારીખના દિવસે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. સાહેબ કઈ જગ્યા પર છે? વેબ સંકુલ સુરેન્દ્રનગર ખાતે. સાહેબ વેબ સંકુલ સુરેન્દ્રનગર કઈ જગ્યા પર છે? જે ઝાલા સાહેબની જે હોસ્પિટલ છે, રાઈટ, એ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં છે. કઈ જગ્યા પર? તો કે ભાઈ જે સુરેન્દ્રનગરનો બસ સ્ટેન્ડ વાળો જે રોડ છે એ જગ્યા પર જ તે આપણને જોવા મળશે. ફ્રી માર્ગદર્શક સેમિનાર 25 ફેબ્રુઆરી 2024. ક્યારે? સવારે 10 કલાકે છે. પહોંચી જવાનું છે. અને શું કરવાનું છે? તો કે લગભગ લોકોએ પેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પછી તમે જો આવો છો ને તમે બેચમાં જોડાવા માંગો છો, 10% એક ડિસ્કાઉન્ટ પણ તમારા માટે રાખ્યું છે. પણ એટલીસ્ટ પહેલા તમે આ સેમિનાર સુધી પહોંચજો. રજીસ્ટ્રેશન કરવા માટે 95 7 77 76 6 44 જેવો કંઈક નંબર દીધો છે ને એક વખત એડ્રેસ વાંચી દઉં છું. બીજો માળ, માનસી કોમ્પ્લેક્સ, મિલન સિનેમાની પાસે, ડોક્ટર HB ઝાલા સાહેબની આંખની હોસ્પિટલની બાજુમાં, બસ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર. આવું કંઈક છે. ડન? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 13. અને 13મા પ્રશ્નમાં છે વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના કેટલા ભાગ જેટલું હોય? બીજા, ત્રીજા, ચોથા કે પાંચમા? ચલો પ્રશ્ન આગળ ક્યાંક ભણી ગયા છીએ પણ જોવું છે સતર્કતા કેવી છે. જો કોકે 3% કીધું, ખુમાણ અશ્વરાજ 3% કેમ દોસ્ત?
ત્રીજા ભાગનું હોઈ શકે. ટકામાં આવો તો તમે બેરોજગારીમાં આવજો. બેરોજગારી. ચલો, સાચો આન્સર છે ત્રીજા ભાગ જેટલું. કેટલા ભાગ જેટલું? ત્રીજા ભાગ જેટલું. ગરીબી, પોવર્ટીની વાત થઈ રહી છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડા, મકાન કે ને અનાજ, કપડા અને રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી ન શકતા હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું રહેતું હોય છે. પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા ક્ષેત્રમાં આવતી પ્રવૃત્તિઓને ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે? પ્રાથમિક, માધ્યમિક, સેવા કે એ અને બી બંને? પ્રશ્નને વાંચજો ને જવાબ આપજો. સમજજો ને જવાબ આપજો. સીધે સીધો દે ભીખા દે નહીં. ભારત એમાં આવી જાય. ભારત વિકાસશીલ દેશ છે. વિકસિત થતા બહુ વાર લાગશે. બરાબર? બી લાગે છે. લાગે છે નહીં, પરફેક્ટ હોવું જોઈએ. બી જ છે સાહેબ એમ. હેલો, ગમકુડી નામે જબરું છે. ચલો, બી કે છે માધ્યમિક પ્રવૃત્તિ છે. શું કીધું તું મેં? યાદ કરો જોઈએ. આર્થિક પ્રવૃત્તિને આપણે કેટલા ભાગમાં વહેંચી હતી? આર્થિક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે 3 સેક્ટર્સમાં વહેંચી હતી. કયા કયા સેક્ટર્સ હતા? એક હતા પ્રાઇમરી, એક હતું સેકન્ડરી અને એક હતું ટર્શિયરી. એકને આપણે કીધું હતું પ્રાથમિક, એકને આપણે કીધું હતું માધ્યમિક અને એકને આપણે કીધું હતું સેવા. શું છે? સેવા. શું કીધું છે કે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં આવતી પ્રવૃત્તિને ઉદ્યોગ તરીકે? તો માધ્યમિક પ્રવૃત્તિ છે ને એમાં ઉદ્યોગ આવે. જો પ્રાથમિક પ્રવૃત્તિમાં શું આવશે? પ્રાથમિક પ્રવૃત્તિમાં ફિશરીઝ, મતલબ કે તમે મત્સ્ય પાલન કરી રહ્યા છો. તમે જંગલમાં રહીને ગુગળ બુગળ એકઠું કરી રહ્યા છો, કલેક્શન કરી રહ્યા છો, એ પ્રવૃત્તિ છે. ફિશરીઝ છે. શિકારી પ્રવૃત્તિ છે. ખેતી છે. આ બધું કેમ આવશે? આ બધું પ્રાથમિકમાં આવશે. હવે ખેતી તમે કેની કરી? કપાસની કરી. કેની કરી ભાઈ? હવે આ કપાસ ઉપર શું કર્યું? કપાસ ઉપર તમે તમારી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પછી એમાંથી એક બુશર્ટ બનાવ્યો. શું બનાવ્યો? બુશર્ટ બનાવ્યો. તો બુશર્ટ જ્યાં બન્યો એને આપણે શું કીધું? આપણે ઉદ્યોગ કીધો. હવે આ જ બુશર્ટને વેચવા માટે 3 જણા હોય. બરાબર? કોઈ એક સેવા સેક્ટર થયું. આ શું થયું? સેવા સેક્ટર થયું. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન છે એ પણ શું છે? એ પણ સેવા સેક્ટરમાં આવશે. બરાબર? હું એમ કહું છું ડોક્ટર કેમ આવશે? હવે ડોક્ટર ક્યાં કારખાને જાય? નથી જતો. ઉદ્યોગમાં નથી જતો. હીરા ગાવા જાય નથી જતો. ખેતી કરવા જાય નથી જતો. તો શું છે? ડોક્ટર ભાઈ ભણી અને પોતાની સલાહ આપે છે. તમે તરત ત્યાં ડોક્ટર પાસે જાવ એટલે ડોક્ટરે હાથ પકડી એમ કે શું થયું? કારણ કે ડોક્ટર સાહેબ 3 દીથી મજા નથી આવતી, આમ થોડુંક તાવ જેવું છે. ઓકે, આમ ટાઈટ લાગીને તાવ આવે છે. ઠંડી તો લાગે છે એટલે રાત્રે તાવ આવ્યો ત્યારે તમે ગોદડું ઓઢ્યું હતું. ઓકે, એક ગોદડું ઓઢીને બીજું ઓઢવાનું મન થયું હતું એટલે આમ ઠંડી આમ ઝંઝણી જેવું લાગે. હા સાહેબ, એવું તો થાય છે. બારી ખુલ્લી રાખી દીધી હતી? ના સાહેબ, બારી તો ખુલ્લી નહોતી રાખી. એટલે એમ કે જો ઠંડી સાથે તાવ આવ્યો છે તો તમારા મેલેરિયાના લક્ષણો મને દેખાય છે. એટલે પછી સમજાઈ ગઈ આખી વાત? તો એ શું થઈ ગયું દોસ્તો? શિક્ષણ અહીંયામાં આવે. શિક્ષણ અહીંયામાં આવે. બરાબર? શિક્ષણ પણ આમાં આવે કેમ કે એક પ્રકારની સેવા છે. હું ક્યાં ગયો કારખાને? હું ક્યાં ગયો કપા વીણવા? છતાંય એક જગ્યાએ ઉભો રહી નાનકડા એવા 10x10 ના રૂમમાં હું કે જ છું. સામે મારો કેમેરો છે અને એક નેટ છે, સારું એવું બોર્ડ છે, મસ્ત રીતના તૈયાર થઈને પાવડર લગાવીને ઉભો રહી ગયો હું તમારી સામે એને ભણાવી રહ્યો છું. તમારી સુધી વાત પહોંચી રહી છે. તો આ કયા પ્રકારની થશે? શિક્ષક છે, ડાક્ટર છે, આ બધી આવશે ટર્શિયરીમાં. ઓકે, ચલો આ આવશે માધ્યમિકમાં. જોઈ લઈએ માધ્યમિક સેવા એટલે શું? આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ થાય. આ વિભાગમાં ઉદ્યોગ તરીકે પણ આ વિભાગને ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન છે આમાં કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 15. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર. હું તમને એક પ્રશ્ન પહેલા પૂછી નાખું કેમ કે નકર પછી છે ને કોન્સેપ્ટ તમારો ક્લિયર ન થયો, તમે લોચામાં લાગી જશો. તમે મને કહો છો પ્રાથમિક પ્રવૃત્તિમાં શું આવે? પ્રાઇમરીમાં શું આવે? પ્રાઇમરીમાં શું આવે? ખેતી આવે કે ન આવે? હા સાહેબ, ખેતી આવે. હવે તમે મને કહેજો જોઈએ આપણે ક્યાંક આગળ વાંચ્યા કે કયો દેશ, કયા પ્રકારનો દેશ, વિકાસશીલ દેશ કે વિકસિત દેશ,
ખેતી પર નભતો હોય છે. સાહેબ તમે એવું કીધું હતું કે જે વિકાસશીલ દેશ હોય ને, વિકાસશીલ દેશ, એ વિકાસશીલ દેશમાં આવું કંઈક હોય, વિકાસશીલ દેશ. ઓકે, તો વિકાસશીલ દેશ છે ને એ દોસ્તો નિકાસ કેની કરશે? ખેતીની કરશે. એટલે ખેતર વેચશે ના, તો એમાં કપાસ થશે, કપાસની વેચશે. હવે તમે મને કહેજો કે આ ખેતીની પ્રોડક્ટ છે, બરાબર, આ જે આપણને ખેતીની પેદાશો છે ને આપણે વેચીએ છીએ, બીજા દેશમાં વેચી, એમાંથી આપણને જે હુંડિયામણ મળશે એ વધુ મળશે, પૈસા વધુ આવશે કે ઓછા આવશે? કયો જોઈએ મને, ઓછા આવશે કે વધુ આવશે? સાહેબ ઓછા આવશે. કોટન આપણે વેચ્યું તો ઓછા આવશે કે વધુ આવશે? ઓછા આવશે. હવે જોજો, સમજજો ખાલી. આની જગ્યા પર આપણે જે સેકન્ડરી પ્રવૃત્તિમાં જે આવે છે, એ સેકન્ડરી પ્રવૃત્તિમાં શું આવે ભાઈ? તો કે ઉદ્યોગો આવે. આ ઉદ્યોગોમાં આપણે અહીંયા હું તમને હજી એક વસ્તુ એડ કરી દઉં, શેરડી વેચી આપણે. શું વેચી? શેરડી વેચી. ઓકે, હવે ઉદ્યોગોમાં શું આવે? શેરડીનું મશીન આવે. શું આવે? શેરડીનું મશીન. તમારે મને કહેવાનું છે કે શેરડી મોંઘી કે શેરડીનું મશીન? સાહેબ શેરડીનું મશીન મોંઘું. તો વિકાસશીલ દેશ રહ્યા ને, વિકાસશીલ દેશ અને વિકસિત દેશ, વિકસિત દેશોમાં ઔદ્યોગિકરણ સારું હોય, સેવા સેક્ટર પણ સારું હોય, પ્રાથમિક પદ્ધતિ છે ને એ થોડીક ઓછી થઈ હોય. જ્યારે અહીંયા કેવું હોય, પ્રાથમિક પદ્ધતિ વધુ, એટલા જ માટે બધું આપણે ઓછા ભાવમાં બધું બહાર નાખીએ છીએ. ત્યાંથી પાછું આપણે ચીચડું લઈ આવી, આ બધા મશીન લઈ આવી, બધા બહારથી લઈ આવી, એ મોંઘા લઈ આવી. સમજાય છે આખી વાત? એના કારણે શું થશે કે ભાઈ વધુ વસ્તુ વેચીને ઓછો પૈસો બહારથી કમાઈશી, વધુ પૈસા દઈને ઓછા પૈસાની વસ્તુ આપણે ભારતમાં લાવશી. તો આ શું થયું દોસ્તો? આ વિકાસશીલ દેશનું લક્ષણ થયું. કેવા દેશનું લક્ષણ થયું? વિકાસશીલ દેશનું લક્ષણ થયું. ચલો, માધ્યમિક ક્ષેત્રની વાત કરી દીધી આપણે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ગયા હતા, મેં પૂછ્યો નહોતો. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકાથી પણ વધુ જોવા મળે છે? 7%, 10%, 2%, 5%? ફરી એક વખત, એક નહીં એક ક્વેશ્ચન એવો કે આગળ ક્યાંક પૂછી લીધેલો. હવે તમને કોઈ એમ કે ભારત વિકાસશીલ છે, વિકસિત થશે, થતો જ નથી, મોદી ખોટું બોલે હે, સોનિયા ગાંધી ખોટું બોલતી હતી, ત્યારે એને બેહાડવાના, સાઈડમાં સમજાવવાનું. આવી રીતના હોય કઈ તાત્કાલિક કોઈ નો થઈ જાય કઈ. સમજાય છે? ચલો, ઓકે. 2%. કેટલા ટકા? 2%. વસ્તી વૃદ્ધિ ભણાવી ત્યારે કીધું તું કે વસ્તી વૃદ્ધિ એક વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જોવા મળતો હોય છે, અને આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હોય? 2% કરતા વધારે. દોસ્તો કેટલું ખરાબ કહેવાય. વિચાર તો કરો કે 10 છોકરાઓ છે આજે, 10 છોકરાઓ આજે છે, 1 વર્ષ પછી એમાં 12 થઈ ગયા હોય. કેટલા થઈ ગયા હોય? 12 થઈ ગયા હોય. ના, આટલું બધું ન થાય, 20% વધારો થઈ ગયો ભાઈ. 100 છોકરા હોય, 100 છોકરા, તો કેટલા થઈ ગયા? 102 થઈ ગયા. તો 10 વર્ષે કેટલા થઈ ગયા? 120 છોકરા થઈ ગયા. તો પછી 20 વર્ષે કેટલા થઈ ગયા? તો કે 140 પ્લસ. અને આ વધારો તમે પછી તમારી રીતના જોઈ લેજો. 142 થયા. કેટલા થયા? 142. પછી 30 વર્ષે કેટલા થયા? તો અહીંયા છગડો તો લગાડી જ દેવાનો છે. આ છગડો અને અહીંયા છગડો લગાવી દીધો. હવે ખાલી કલ્પના કરો જોઈએ, આ 100 છે, આ 100 માં 200 કરતા આપણને વાર કેટલી લાગે? 50 વર્ષ પૂરા ન થાય. 50 વર્ષમાં આપણે નહીં અડી જઈ. 2001માં જન્મેલું અહીં કોઈ મોડેલ છે? આમાંથી કોઈ અત્યારે છે અસ્તિત્વમાં, અત્યારે અહીંયા જે ચેટમાં છે એમાંથી કોઈ એવા લોકો ખરા કે સાહેબ મારો જન્મ 2001માં થયો? એવું કોઈ ખરું? જય માતાજી, હર હર મહાદેવ, જય ગોગા મહારાજ, જય શ્રી રામ. ભરતભાઈ અત્યારે જ ગણિતમાં પડવું છે. જો ન ગમે ને તો થોડીક વાર સાઈડમાં વહી જવાનું, આપણે આપણી રીતના આપણા કામ કરી લેવાના, પછી પાછું આવી જવાનું, એવું કરવાનું. 2003. ચલો, હા હા કેવા વાળા છે? જો છે સેજલબેન છે, પછી પંડ્યા મનોજ છે. જો તમારો જન્મ થયો ને, એ સાલ વારીએ જ્યારે વસ્તી ગણતરી થઈ ને, મતલબ કે તમે અંદર આમાં ઇન્ક્લુડ થઈ ગયા છો, બરાબર, ત્યારે દોસ્તો જે વસ્તી ગણતરીનો ડેટા બહાર આવ્યો ને, 102 કરોડનો હતો. કેટલા કરોડનો હતો? 102 કરોડનો. આજે તમે બે છો, અહીંયા જ છો ને, કેટલા બધા છોકરાઓ છે. આજે આપણે 2024ની સાલમાં છીએ ને, બરાબર, 146 કરોડ થઈ ગયા છે. એટલે હું એમ કહું છું કે તમારા જન્મથી ને તે અત્યાર સુધીમાં 44 કરોડ લોકોનો વધારો થયો છે.
અને જ્યારે તમે હતા ત્યારે 102 હતો. એટલે જો અંદાજિત જ્યારે તમે હતા ત્યારે ને અત્યારની કમ્પેરિઝન કરવા જઈએ ને તો 40% કરતા વધારો થયો છે. સમજવા જેવી વાત છે. આ કેવી વાત છે? સમજવા જેવી વાત છે. ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 16 તમારી સ્ક્રીન પર છે ને એમાં પૂછ્યું છે કે નીચે પૈકી નીતિઓને અમલ ઈસવીસન 1991 માં આર્થિક સુધારાઓ માટે કરવામાં આવેલા હતા. બરાબર, એક રિફોર્મ્સ આવ્યા, એક આર્થિક સુધારાઓ આવ્યા ઈસવીસન 1991 ની જે ઔદ્યોગિક નીતિ છે એમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અને તમામ. ભારત આઝાદ ક્યારે થયો ભાઈ? ખબર છે નહીં તો? હા સાહેબ, હવે ઈસવીસન 1941 ની સાલમાં. હા કે ના સાહેબ, એટલું તો આવડે છે. ઈસવીસન 1947 ની સાલમાં. ઓકે, એટલે ભારતે શું નક્કી કર્યું? પંચવર્ષીય યોજનાઓ, આયોજન પંચ. બરાબર, આ બધું આવ્યું કે નહીં? હા સાહેબ, આ બધું આવ્યું. શું નક્કી કરવા માટે? શું નિર્ધારિત કરવા માટે? આપણો જે વૃદ્ધિ છે, આપણી આર્થિક વૃદ્ધિ અને આપણો વિકાસ છે. સાહેબ, આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું? બરાબર, આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું? જો ખ્યાલ હોય તમે કહેજો. પછી આપણે તો દર 5 વર્ષે ધબ. પણ જોયું તો વૃદ્ધિ અને વિકાસ તો કે નહીં ધબ. વિકાસ ને વૃદ્ધિ થઈ નહીં. પછી કે કામ કરો ભાઈ, આપણે ક્યાં કાચું કાપ્યું? બધા લિસ્ટ કાઢો. આટલી બધી આપણે નીતિઓ બહાર પાડી, એમાં શું શું હતું ને ક્યાં ખોટું રહી ગયું છે? ઈસવીસન 1991 ની સાલમાં પછી આ બધા જે લૂપ હોલ્સ હતા ને એને બહાર કાઢવામાં આવ્યા. અને પછી શું થયું દોસ્તો? તો કે પછી ઈસવીસન 1991 ની સાલના આર્થિક સુધારાઓમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનો ઉમેરો કરવામાં આવ્યો. થોડુંક લિબરલ થવું પડશે. પછી ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન, પછી વૈશ્વિકરણ થશે. બરાબર, ઉદારીકરણ એટલે શું? ખાનગીકરણ એટલે શું? વૈશ્વિકરણ એટલે શું? ઉદારીકરણ એટલે જો અર્થતંત્રના આમ જોઈએ તો બે પ્રકાર હોય ને, એક સરકાર ચલાવે તેવું, એક ખાનગી કંપનીઓ ચલાવે તેવું. હા કે ના? હા. પછી હજી એક ત્રીજું હોય જેને આપણે મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ. હા, મિશ્ર અર્થતંત્રમાં આની 5-6 વસ્તુ સારી છે લીધી, આની 5-6 વસ્તુ સારી છે લીધી. હું એમ કહું છું, કોઈ એક ખાનગી કંપનીને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો છે, તો ખાનગી કંપની શું કરશે? પોતાના હેતુને સાર્થક કરવા માટે નફાને કેન્દ્રમાં લઈ અને ઉત્પાદન કરશે ને. હા, સરકારને રાખી તો સરકાર શું કરશે? સરકાર એમ કહે છે કે જે માળખાગત સુવિધાઓ છે એ દ્યો. આને શું જોઈએ છે? જમવાનું જોઈએ છે, રોટી કપડા મકાન જોઈએ, નાવા માટે હાબુ જોઈએ, સંતૂરનો હોય તો હાલે. બરાબર ને? એ કેસરનો અને પિસ્તાનો આપણે એ સાબુ 200-300 રૂપિયા વાળો સાબુ નો દો હાલે. 10 રૂપિયાની ગોટી લેવા મહાવતનની દે ધનાધન, બરાબર, તો પણ ચાલે. જ્યારે પેલામાં કેવું હતું? મોંઘા આઈફોન, આ તે એ બધી વસ્તુ થાય. પછી મિશ્રમાં શું હતું કે બે ને ભેગું લઈને સરકાર જે છે, સરકારનો તે હસ્તક્ષેપ હશે, ખાનગી કંપનીઓનો હસ્તક્ષેપ હશે, ઉપર તો કે સરકાર હશે, એવી રીતના. હે, મિશ્ર થયું. કેવું થયું દોસ્તો? મિશ્ર થયું. એટલે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આટલી અલગ અલગ કંપનીઓ છે, આ સરકાર પોતાના હસ્તગત રાખશે, બાકી બધી 13 મોટા ખાતાઓ છે એ સરકાર પાસે રાખ્યા લગભગ, અને બાકી બધા જ ખાતાઓ છે એ શું દઈ દીધા? તો કે ભાઈ પ્રાઇવેટાઇઝેશન માટે દઈ શકીએ, મિલી ભગતથી કામ કરી શકીએ. જેમ કે હું તમને એમ કહું કે ઘણા સેક્ટરો એવા છે જે સરકારે પોતાની પાસે રાખ્યા. સંરક્ષણની જવાબદારી કોની? સરકારની. એમાં પ્રાઇવેટ કંપની આવી શકે નહીં. સમજાય છે? એની પૂરેપૂરી જવાબદારી કોની રહેવાની છે? સરકારની. અણુ સાથે સંકળાયેલા જે પણ છે, પોખરણ કરે, એમાં પ્રાઇવેટ કંપનીને કીધી અદાણી વાળાએ આજે 4 બોમ્બ ફોડ્યા, ભૂમ નો હાલે. અદાણી વાળો બોમ્બ ફોડી શકે નહીં સાહેબ. એ સરકારો નક્કી કરશે. પોખરણ સરકાર નક્કી કરશે, ઇન્દિરાબેન નક્કી કરશે, એ નક્કી કરશે અટલ બિહારી વાજપેયી સાહેબ. અદાણી કાકા નક્કી કરે નહીં. સમજાય છે કે નહીં? ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. આજે તમે બહુ શબ્દ સાંભળતા હશો, પ્રાઇવેટાઇઝેશન થયા. મોદી સાહેબ આવ્યા પછી પ્રાઇવેટાઇઝેશન થયું. જેમ કે હું તમને એક્ઝામ્પલ સાથે કહું કે લાલ કિલ્લાને દાલમિયાને વેચી દીધો, દાલમિયા ગ્રુપને દઈ દીધો, વેચી માર્યો. તાજમહેલને વેચી દીધો. ભાઈ ન ખબર પડે કે એને વેચી દીધો ન કહેવાય.
કે સરકારની ત્યાંથી આવક ઉત્પન્ન થાય છે. સરકારે દાલમિયાને કીધું કે ભાઈ 5 વર્ષ માટે હું તને આપું, તો દાલમિયા કે મને કાંઈ વાંધો નથી, વસ્તુ તારી રીતના તારા ટેક્સ બેક્સ ને જે લેવું એ લઈ જાય, પણ આમ આપે મેળે, બરાબર. પણ આમાં 500 કરોડનો મને નફો થાય ત્યારે મને 500 કરોડ આપી દેવાના, સીધા 500 કરોડ આપી દે. બધી જવાબદારી કોની રહે? દાલમિયા ગ્રુપની રહે. છે જેવું તો નાનકડું એવી રીતે કાંકરી બાકરી ખૈરી, કોની જવાબદારી? દાલમિયા ગ્રુપની જવાબદારી. એટલે સરકારે શું કર્યું? સરકારે ત્યાંથી થોડાક એવા એ જગ્યાથી દૂર ગયા. હવે પાછું સરકાર હસ્તગત થાય 5 વર્ષ પછી, પાછું જો રિન્યુ થાય થાય, નકર ન થાય. સમજાય છે કે નહીં? જેમ કે એક ભાઈ લખ્યું કે એરલાઇન છે એ વેચી દીધી, પણ તમે કદાચ એર ઇન્ડિયાનું એક વખત તમે લિસ્ટ કાઢીને તમે કદાચ જોશો, તમે એર ઇન્ડિયાની પરિસ્થિતિનું તમે કદાચ જોશો, તો જોશો તમે કે દર વર્ષે સરકાર એર ઇન્ડિયા ચલાવવા માટે કરોડો રૂપિયા ખર્ચતી હતી. દોસ્તો સમજવું જરૂરી છે ઘણી બધી વાતોને. હું એમ કહું છું કે એક એવો વિભાગ છે કે જેમાં સરકાર છે ને, એ સરકાર કરોડો રૂપિયાનું નુકસાન કરે છે. આ કરોડો રૂપિયાનું નુકસાન તમારા મારા ટેક્સમાંથી આવતા પૈસામાં જ થાય છે. વિરોધ કરવાળો માણસ શું ખબર? એ તો સાહેબ ઓલા બોડિયા લગાડે છે, મોદી સાહેબ આમ કઈ ઉભા હોય, એ ખોટું જ છે. હું ક્યાં ના પાડું છું? વિરોધ નહીં કરવાનો. હું એમ કહું છું કે આ વસ્તુને સમજો. તમે સમજો છો? હે ને? સમજુ છો એટલે તમે સમજવાના છો કે હા સાહેબ સાચી વાત છે આ વાત, એ સમજવાનું છે. પછી એવું વૈશ્વિકરણ. ઘણા બધા દેશો છે, જેમ કે કિમ જોન ઉનની વાત કરું તો કિમ જોન ઉન કહે છે કે ભાઈ આજુબાજુના જેટલા પણ દેશો છે, બધા દેશો સાથે આપણે વ્યાપાર છે, વ્યાપાર બંધ છે, કોઈ કાંઈ જવાનું છે નહીં. બટાટા વેચવા લારી લઈને તમે બાજુના દેશમાં ગયા એટલે તમને કાઢી મૂકીશ. દોસ્તો વૈશ્વિકરણ છે, મતલબ કે અલગ અલગ દેશો સાથે ટ્રેડ કરવો, એની સાથે ઘણી બધી બાંધછોડ કરવી, બરાબર. જેમ કે કરંટ અફેર્સ તમે વાંચતા હોય, તમે ક્યાંક સાંભળતા હશો કે ભારત અને બ્રિટેન વચ્ચે જે ટેક્સ ફ્રી જે આપણે શું કહેશું વ્યાપાર માટેની વાતો છે, વ્યાપાર માટેની વાતો ચાલુ છે. અને બ્રિટન ઘણા સમયથી કાર્યશીલ છે, પ્રયત્નશીલ છે કે ભાઈ અમને પ્લીઝ થોડુંક હેલ્પ કરી દો. ભારત છે, ભારત પૂરા મોકાની રાહ જોઈ રહ્યા છે. ઘણી બધી વસ્તુ આપણે લખાવશું, ઘણી બધી વસ્તુ આપણે એની પાસે મંગાવશું. કોઈનું પાછો લઈ આવો, ઓલા ભુરિયન કયો સોરી કે મને ગાડી દીધી તેને, સમજાઈ ગયું ને? પછી આપણે હવે જો એમાં થોડી ઘણી બાંધછોડ કરીને પછી શું કરવાનું? વ્યાપાર કરવાનો. સમજમાં આવે છે કે નહીં? આવું છે. હા ચલ, તો આમાં આપેલા તમામ સાચા છે. ઈસવીસન 1947 ની આઝાદી પ્રાપ્ત થયા બાદ ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો જે છે એ માર્ગનો સ્વીકાર કર્યો. એક પછી એક પંચવર્ષીય યોજનાઓ ધબ અને આ અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. પણ જોજો, આ માટે નાણાકીય નીતિઓ લાવ્યા, રાજકોષીય નીતિઓ લાવ્યા અને ઔદ્યોગિક નીતિઓ લાવ્યા. નાણાકીય નીતિઓ કોણ? રાજકોષીય નીતિઓ કોણ? ઔદ્યોગિક નીતિઓ કોણ? આ તો તમને ખબર પડી જશે. ઔદ્યોગિક નીતિ ઉદ્યોગો માટે, બરાબર ને? રાજકોષીય નીતિઓ કઈ? રાજકોષીય નીતિ કેને કહેશું? કેટલું આવવાનું, કેટલું જવાનું, કેટલો ખર્ચ થશે, ક્યાં ખર્ચ થશે, સરકારની વાતો, એને આપણે રાજકોષીય નીતિ કીધી. નાણાકીય નીતિઓ એટલે શું? નાણાકીય નીતિઓ કોણ આપે ભાઈ? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપે. કોણ? આરબીઆઈ છે. રેપો રેટ શું રહેશે, રિવર્સ રેપો રેટ શું રહેશે, આ શું રહેશે, ઓલું શું રહેશે, બરાબર? આવું કંઈક. ડન. પરંતુ ઘણી બધી યોજનાઓ જે છે, યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. આથી તે સરકાર નિષ્ફળતાના કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં કરેલી ભૂલો છે એ સુધારવા માટે જુદી જુદી આર્થિક નીતિઓનો નવો ઓપ આપવાનો એક નિર્ણય લીધો. અને એના જ તે ભાગરૂપે ઈસવીસન 1991 ની ઔદ્યોગિક નીતિ છે તૈયાર થઈને એમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના નામે ઓળખીએ છીએ. ડન? સમજાણું? મગજમાં ચડ્યું? જય સોનભાઈ માં. ચલો, ધક્કામુક્કી ઓફરનો જે લોકો લાભ લેવા માંગે છે એવા તમામ વિદ્યાર્થીઓને કહું કે આજનો દિવસ અને કાલનો દિવસ એટલે કે તારીખ 20, તારીખ 21 તમારી પાસે 2 છે. આ કાંઈ નથી. શું છે તો કે ભાઈ વેબ સંકુલના જેટલા પણ કોર્સ છે એ તમામ કોર્સો પર 50% જેટલું તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. સાથોસાથ ધારો કે 6 મહિનાનો તમે કોર્સ પરચેસ કર્યો છે તો 1 મહિનાની એક્સટેન્ડેડ વેલિડિટી તમને મળશે, એટલે કે 7 મહિનાનો કોર્સ થઈ જશે. અને દળદાર
એકદમ સરસ રીતના તૈયાર થયેલું એક પુસ્તક જેને આપણે કહીએ છીએ ગુજરાતમાં જો તમે તૈયારી કરી રહ્યા છો રીઝનિંગની તો રીઝનિંગનું એક પુસ્તક છે તમને મળવા પાત્ર છે. એટલે કહીએ છીએ 1+1. આ ઓફર કાલે રાત્રે 12 વાગે ખતમ થઈ જશે. પછી ગમે એવું તમારું હક પણ છે, સંસ્થા ચલાવશે નહીં સાહેબ આમ તમારા હગા થાય તો એમ નહીં દઈ પછી. ચાલો ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. પ્રશ્નમાં કવિ શું પૂછે છે? કવિ કહે છે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂતળમાં પશુ પક્ષી અપાર એવું કઈ નથી કહેતા. યોગ્ય વિધાન કયું? પૂછે છે કે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદનનો વધારો થયો. ઉદારીકરણ જે છે, ઉદારીકરણથી આવકની અસમાનતામાં વધારો થયો. ઉદારીકરણથી આંતરાળ જે માળખું છે એ સગવડોમાં વધારો થયો. 1 અને 2, 2 અને 3, એક કે આપેલા તમામ. Hello sir, hope you are well. I am working on a fintech company and my shift time is 3:30 p.m. to 1 a.m. Working from home. Can you please tell me the right time schedule for preparation? Suraj Prajapati. So these are your working hours, 3:30 to 1. Okay. So 4 થી લઈને 1 ગણી તો તમે લગભગ 10 કલાક જેટલું કામ કરો છો. તો એ 10 કલાકમાં કોન્સ્ટન્ટલી યુ આર વર્કિંગ ઓન ધોઝ આર્સ. જે કલાકો છે એ કલાકોમાં તમે કોન્સ્ટન્ટલી વર્ક કરો છો કે સાહેબ 10 કલાક મારે સમય આપવો જ પડે, કે પછી ઇન બિટવીન તમે 1 કલાક 2 કલાક 3 કલાકનો સમય કાઢી શકતા હોય છો, પણ નિશ્ચિત હોઈ શકવો જોઈએ. થેન્ક યુ ગઢવી. નો આઈ હેવ 2 hours. ઓકે, ચાલો તો એ 2 કલાકમાં કોઈ એક વિષય ઉપાડો. ફિક્સ કરો કે જ્યારે હું ફિનટેક સાથે નામ નહીં લો કંપનીનું, જે તે કંપનીમાં કામ કરતો હોઈશ, મતલબ મને સમય મળશે ત્યારે હું 2 કલાક જે મને મળે છે એમાં હું કોઈ એક જ વિષય તૈયાર કરીશ. એ નક્કી કરો કે આઈધર એ હોઈ શકે બુક જે ચોપડી છે એ, જે જીસીઆરટી છે એનસીઆરટી છે એ, અને કે પછી હોઈ શકે મેથ્સ એન્ડ રીઝનિંગ. બરાબર, જો તમે ચોપડી ત્યારે કરી શકો છો ખૂબ સારું. બાકીના જે કલાકો તમારી પાસે વધ્યામાં ઘણા બધા કલાકો તમારી પાસે વધે છે. 1 કલાક એ સ્વાભાવિક છે કે તમે થાકી ગયા હોય, તમે 1-1.5-2 વાગે સુઈ જતા હોય, 2 વાગે તમે સુઈ જાઓ, સવાર જ્યારે જાગો ત્યારે 2 કલાકના પાછા 2 સ્લોટ કાઢો. 4 કલાક તમે ત્યાંથી કાઢો, 2 કલાક અહીંથી કાઢો. મજા મજા મજા. ચલો ઓકે, સરસ. તો આમાં સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે આપેલા તમામ. ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થયો. ઉદારીકરણથી આવકની અસમાનતામાં વધારો થયો. ઉદારીકરણથી આંતરમાળખાકીય જે સગવડો છે એમાં વધારો થયો. જો હવે ઉદારીકરણ થઈ, બરાબર, ઉદારીકરણથી લાભો થયા કે નહીં જોઈ લઈએ. ઉદારીકરણના પરિણામે જે ખાનગી ક્ષેત્રો હતા, જેને આપણે પ્રાઇવેટ સેક્ટર કહીએ, એને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. ઓલામાં શું હોય ભાઈ, સરકારની ઉપર ટક 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 હોય તો એ નો, ઘણી વખત નથી કહેતા યાર ટક ટક નો કરો, મારી રીતના કરી લઈશ. તમે યાર ટક ટક કરો તો મારથી કામ નથી થતું, આ એવું છે. સરકારની ટક ટક, ઓલું તમે વ્યવસ્થિત નથી કર્યું એવી રીતના. એટલે ભાઈ તમારો હસ્તક્ષેપ થોડો છોડો. ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું થયું, રાઈટ, અને વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વિદેશી વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણ જે છે એમાં પણ વધારો થશે, સ્વાભાવિક છે. અને ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડો છે એમાં વધારો થયો. ઓકે, ચલો હવે ગેરલાભો હશે ને ઘણા. આ લાભ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવાથી ઇજારાશાહી, જેને આપણે મોનોપોલી કહીએ છીએ, બરાબર, એ મોનોપોલી ઇજારાશાહીના જે વલણ છે એમાં ઘટાડો થઈ શક્યો નથી. ફોર એક્ઝામ્પલ કે ભાઈ હું સરકારમાં છું અને મારો છોકરો છે, મારો છોકરો પ્રાઇવેટ જહાજ બનાવે છે, તો એ પ્રાઇવેટ જહાજ બનાવે, પ્રાઇવેટ કંપની થઈ કે નહીં? પ્રાઇવેટ કંપની થઈ. હવે પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ જહાજો બનાવતી બીજી ઘણી બધી કંપનીઓ હશે, બીજા ઘણા બધા લોકો હશે. પણ જો દોસ્તો, પછી મિલીભગત ને એના કારણે કોઈ એક જ, બે જ કે પછી સિલેક્ટિવ કંપનીઝ છે એ જ કંપનીને લાભ વધુ મળવા પાત્ર બનતો હોય છે. ઘણા બધા હોય છે ને ગેરલાભ. અને કોઈ એક કંપની છે, ખાનગી કંપનીની જ આપણે વાત કરીએ, જેમ કે અદાણી અંબાણી કહીએ છીએ ને આપણે, ભલે એમને મહેનત કરી, બધી વાત સાચી, આજે જે આવકની અસમાનતા છે જ ને. હવે તમે અદાણી ભાઈ બાજુ બેઠા હોય તો કોમન એટલું ખાલી છે કે ભાઈ આપણે માણસ છીએ, નહીં માણસ છે. અને જો નોન કોમન વસ્તુ હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ
એમની પાસે દુનિયાનો રૂપિયો છે અને મારી પાસે છે નહીં, એને બાયોડેટાનો ઢગલા થાય છે, હું ગોતું કોઈ મળતું નથી. સમજાય છે? એ ચલો સાહેબ, કોટેશ્વરનો મેળો ક્યાં ભરાય? બહુ પ્રશ્ન અઘરો હે. ચલો પછી માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી ગયું. આવકની અસમાનતામાં વધારો થયો, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. હવે આ તમે વાંચો ને એટલે તમે થોડીક વાર પછી એમ કહો સાહેબ, થોડીક વાર તમે એમ કહેતા હતા કે ભાઈ કૃષિ છે એ કૃષિ ખરેખર આમ જોઈએ તો નેગેટિવ પાસું છે કે કૃષિ પેદાશો વધુ છે, આપણે વેચીએ છીએ ને એનાથી ઓછું મળે છે. હવે તમે એમ કહો છો કે ભાઈ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન કેન્દ્રિત થવાથી કૃષિ ક્ષેત્ર વિકાસ ન થયો. સાહેબ આવું તો કેમ ચાલશે? હું એમ નથી કહેતો, હું એમ કહેવા માંગુ છું કે એક ગામ હતું, એ ગામમાં 100 લોકો હતા, 1000 લોકો હતા, 10,000 લોકો હતા. આવા 10,000 લોકો શું કરતા હતા? ખેતી કરતા હતા. શું કરતા દોસ્તો? ખેતી કરતા હતા. હવે સમજો, આ 10,000 લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પણ હવે બહાર મોટી મોટી ફેક્ટરીઓ આવી, તમારી આજુબાજુના ગામમાં એક ફેક્ટરી આવી એટલે તમે જોશો ભાઈ આમાંથી આ 10,000 માંથી 5,000 લોકો કાં પછી શહેરોમાં વયા ગયા કે પછી કોઈ કંપનીમાં કામ કરવા વયા ગયા. સ્વાભાવિક વાત છે. કાંઈ કેટલા થઈ ગયા? 500 થઈ ગયા. આજે નથી થતું. મારી જ વાત કરું, મારી પર્સનલી વાત કરું છું તમને. મારે ખેતી છે, મારે જમીન છે, પણ હું નથી ખેડતો, મારા ભાગ્યા ખેડે છે. હવે કેવી રીતના ખેડ છે, કઈ શું ખેડ છે? સાહેબ 10 મણ કપાસ થયો, આઈડિયા જ નથી આપણને. એ ચલો બહુ ટાઈમે નહીં, કૈલાસબેન એમ કહે છે બહુ ટાઈમે દેખાય. હું છેલ્લા 4 દિવસથી તો રેગ્યુલર આવું છું, રોજ આવું છું. ક્વેશ્ચન નંબર 18 ઓન યોર સ્ક્રીન. 18મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? ખાનગીકરણમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે. ખાનગીકરણથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગો છે એને સોંપી અને વધુ ફાયદો મળે છે. ચલો 1, 2, 1, 3, 2 અને આપેલા તમામ ચલો લાસ્ટ 30 મિનિટ્સ ટુ ગો. ઓકે, ડી લાગે. સાચો આન્સર શું છે? સાચો આન્સર છે એ અને બી, એટલે કે ઓપ્શન એ. 1 અને 2 સાચું. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગને સોંપી સૌથી વધુ ફાયદો થયો. સાહેબ ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગને કેમ ફાયદો થાય? મોટા ઉદ્યોગો છે, મોટી માછલીઓ હતું, એનો ફાયદો થયો ને. ચલો જોઈ લઈએ. જો આગળ આપણે શું જોયું હતું? આગળનો ટોપિક કયો હતો? શું હતું? મતલબ લિબર્ટીઝ મળી હતી, અંગ્રેજીમાં કહેવાય. ગુજરાતીમાં શું કીધું તેને આપણે? ઉદારીકરણ. હવે શું આવશે? ખાનગીકરણ. શું છે આ? ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસો, સરકારી વાત થઈ રહી છે, એની માલિકી અથવા તો તેનું સંચાલન કોને સોંપવામાં આવે? ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. ખાનગીકરણ 2 માર્ગે થઈ શકે. એક કે પહેલા જે ક્ષેત્ર જાહેર સાહસો હતા એ જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવ્યા હતા કે આ તો જાહેર સાહસો માટે જ છે. એ ક્ષેત્ર છે, એ ક્ષેત્રે ખાનગી વિભાગ છે, ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. અને બીજું, રાજ્ય હસ્તકની જે કંપનીઓ છે એ કંપનીઓની માલિકી રાજ્યની પોતાની છે, પરંતુ એનું સંચાલન કોને સોંપે? તો કે સંચાલન છે સંચાલન જે તે કંપનીને સોંપે. રાઈટ? સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી જે છે એ ખાનગી કંપનીને સોંપે. આવી રીતના કંઈક હોઈ શકે. સાહેબ આનું એક્ઝામ્પલ આપો. જો હું તમને એક્ઝામ્પલ આપું, જેમ કે અત્યારે આપણે ખ્યાલ છે ફોરેસ્ટની એક્ઝામ ચાલુ છે,
કેની એક્ઝામ ચાલુ છે દોસ્તો? ફોરેસ્ટની એક્ઝામ. આ ફોરેસ્ટની એક્ઝામ કન્ડક્ટ કોણ કરે છે? કયું ડિપાર્ટમેન્ટ કન્ડક્ટ કરે છે? આવી તો ઘણી બધી અલગ અલગ કંપનીઓ છે, બરાબર, અલગ અલગ પરીક્ષાઓ છે જે હમણાં આવવા જઈ રહી છે. કન્ડક્ટ કોણ કરશે? ગુજરાત સરકાર. ગુજરાત સરકારનું કોઈ એક બોર્ડ છે, હા કે ના? ઓકે. હવે જો દોસ્તો, હવે એને જવાબદારી કોને હોઈપી? મારી પાસે હતું, હું જ અધ્યક્ષ છું ફોર એક્ઝામ્પલ, કે કાલે ભરતી રાજુ થશે, હું તો ચોખ્ખું કહી દઉં, હું ખોટું ન બોલું. પછી મેં જવાબદારી કોને હોઈપી? તો કે મેં જવાબદારી હોઈપી TCS ને. કોને હોઈપી દોસ્તો? TCS ની. ભાઈ જવાબદારી તમારી, પેપર ફૂટવું જોઈએ નહીં. સમજાઈ ગયું? તો આ એનું એક એક્ઝામ્પલ, તમે સમજી શકો આને, એટલા માટે. થેન્ક યુ. ઓકે. ખાનગીકરણના લાભોની વાત કરીએ તો ખાનગીકરણની નીતિઓને કારણે તે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમો છે, એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓ છે એના ઉત્પાદનમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. ગેરલાભ શું છે? ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, એક વ્યક્તિ પાસે વહી ગઈ, જેનાથી ઇજારાશાહી છે ને વેગ મળ્યો છે, મોનોપોલીને વેગ મળ્યો. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ થઈ શક્યો નથી, માત્ર મોટાને તે લાભ મળ્યો છે. અને ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશ રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે. ઘણીવાર તમે સાંભળતા હશો, કોઈ સરકારી સેક્ટર હોય, કોઈ સરકારના હસ્તગત આવતી હોય ને, તો સરકાર શું કરે? એના ભાવને નિયંત્રણ કરવા માટે સરકાર ખુદના પૈસા નાખે. આ તમને ખ્યાલ છે? ખ્યાલ છે કે નથી ખબર? આ ખ્યાલ હોવો જોઈએ. સરકાર પોતાના પૈસા નાખે. ઘણામાંથી સરકારની આવક પણ હોય છે, ઘણામાં સરકારની જાવક જ હોય છે. પણ હવે હું એમ કહું કે કોઈ પ્રાઇવેટ કંપની છે, એ પ્રાઇવેટ કંપની આવું કરશે? નુકસાન કરીને ધંધો કરશે? નહીં કરી શકે. એવું છે આમાં. ચલો, પ્રશ્ન નંબર 19. વૈશ્વિકરણથી ભારતીય અર્થતંત્ર પર કયા ફાયદા જોવા મળે છે? દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી જે વસ્તુઓ છે સરળતાથી પ્રાપ્ત થાય છે. A અને B બંને કે એક પણ નહીં? સમજાઈ રહ્યું છે ને? ગુજરાતી ભાષામાં સમજાવું છું એકદમ, અને આનથી સરળ હું કરી નથી શકું એમ. આઈ એમ ટ્રાઇંગ માય લેવલ બેસ્ટ કે હું તમને એકદમ સરળમાં સરળ ભાષામાં, જે ભાષામાં હું તમને સમજાવી શકતો એ ભાષામાં તમને સમજાવું. ઓકે. A અને B બંને. ચલો, લોકો શું કહે છે? લોકો કહે છે સાહેબ A અને B બંને આવશે, અને સાચા છે ભાઈ. દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય, વૈશ્વિકરણ. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ઘણા બધા વિકસિત દેશો સાથે પછી ભારતના સારા સંબંધો થાય ને, વિકસિત દેશો સાથે ભારતના સારા સંબંધ થાય સાહેબ. જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે સાહેબ, જેમ કે જાપાન છે, બરાબર. આની સાથે આપણે સારા સંબંધ છે કે નહીં અત્યારે? હા. હવે હું એમ કહું છું, ભારતને કોઈ પ્રોજેક્ટ USA સાથે કરવો હશે, રાઈટ, અને જો આપણા સારા સંબંધો હશે, સ્વાભાવિક છે કે આપણને એ પેલો મોકો મળવાનો છે ને, અને આપણે આમાં જ ફરવાના છીએ, કારણ કે જે વેવાય મેળાય હારા મેળા છે, એટલા માટે. ડન. ચલો, હવે વાત કરી વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમ પ્રવાહ છે એ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકરણમાં મુખ્યત્વે નીચે મુજબ સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. બે દેશો વચ્ચે વ્યાપાર જે છે, વ્યાપારના અવરોધો દૂર કરો. માથાકૂટ છે, ખેટલા પાય બેહો, ચા પીઓ, સમાધાન કરો. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીરોકાણ, જે મૂડીની હેરફેર છે, એ સરળતાથી થઈ શકે. ઘણી વખત તમે સાંભળતા હશો, આજે પણ ભારતે કોઈ વસ્તુ અમેરિકા પાસેથી ખરીદવી હોય તો કેમાં ખરીદે ખબર? રૂપિયામાં ન ખરીદે તો સાહેબ શેમાં? ડોલરમાં. આપણે ડોલર ખરીદવાના, એ ડોલર છે એ ડોલરમાં જ પાછી આપણે ખરીદી કરવાની. સમજાય છે? તો આ તો ખરાબ કહેવાય. ઘણા દેશો સાથે ભારતે રૂપિયામાં ટ્રેડ ચાલુ કર્યો છે, પોતાના રૂપિયામાં. તો આ સારું કહેવાય. હા, તો કેવું છે કે ડોલર ઓછા આવતા હોય એક તો એના એ ડોલર આપણે પાછા બટકાઈ ન હકવી, કેમ કે એટલા દે એના કરતા વધુ આપણે લેતા હોય, તો શું કરવાનું? તો હવે કરવાનું એવું કે પાછા એ ડોલર છે, ડોલર ખરીદવાના, અને પછી ડોલર એને દેવાના અને કંઈક વસ્તુ લેવાની. તો ડોલરનો ભાવ વધે, આપણો ભાવ ઘટે.
ચલો, ઓકે, થેન્ક યુ. ટેકનોલોજીની હેરફેર, એ હેરફેરના અવરોધો છે એ દૂર થાય. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમ હેરફેરો છે એ મુક્ત કરી શકાય. પ્રશ્ન નંબર 20, આજે 30 પ્રશ્ન છે, થોડીક સ્પીડ રાખશો. નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ઈસવીસન 1995 થઈ હતી, જેનું વડું મથક જીનીવા ખાતે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર અવરોધો દૂર કરી અને આર્થિક નીતિઓ છે એને વિકસાવે છે. એ અને બી બંને, એ 1 2, બી 2 3, સી 1 અને ડી એટલે આપેલા તમામ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત થઈ રહી છે. WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ओळखो छो? पहचानते हो हमारे लड़के को? डी આવી શકે. ઓકે, સરસ, ચાલો. ઓલ રાઇટ્સ, બરાબર છે, સાચું છે ભાઈ, બધા સાચા છે. પણ મેં એવું પૂછ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે તમે જાણો છો? જાણતા હોય તમે હા પાડો, અને હા પાડીને પછી થોડોક એવો પ્રકાશ પાડો. ચલો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શું કહીએ છીએ ને આપણે શોર્ટમાં? WTO. શું કહીએ છીએ? WTO. ઓકે, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નું ન ભૂલો દોસ્તો. તમને એક વખત દિલ ઉપર હાથ રાખીને કહેજો કે અત્યારે તમે જે લોકો ભણી રહ્યા છો, ના કન્ટેન્ટ ભણી રહ્યા છો, એક સાહેબ તમને આવીને ભણાવી રહ્યા છે, બરાબર. હવે તમે સમજો કે ભાઈ આ લેક્ચર છે એ 316 જેટલી કે 400 જેટલી લાઈક માટે બનેલો છે, કે આમાં તો સાહેબ હજારો લાખો લાઈક થવી જોઈએ. સાચું કહેજો, ખોટું નહીં બોલવાનું. એમ કહી દો ના ના સાહેબ આટલી જ બરોબર, તમને આટલી જ જવાબદાર હોઈ શકે, બરોબર, આનાથી વધારે તમને ન મળી શકે, એવું હોય તોય કહેજો. આટલું સરસ કામ કરી રહ્યા છીએ તો આપણે, તમારી જવાબદારી ખેલી એટલી બને કે શેર કરો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી. ધબાધબ શેર કરો, એમ કહું છું. ચાલો, તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે હું તમને સમજાવતો હતો. WTO માં કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના દેશો 1 જાન્યુઆરી ઈસવીસન 1995 ના દિવસે ભેગા થાય છે. કઈ જાન્યુઆરી? 1 જાન્યુઆરી ઈસવીસન 1995 ના દિવસે ભેગા થાય છે. ચલો, ઔદ્યોગિક નીતિ આપણે કઈ જોઈ? હમણાં જોઈ ઈસવીસન 1900 કઈ સાલમાં? 91, બરાબર ને. એમાં વૈશ્વિકરણ ને ઉદારીકરણ ને બધું આવ્યું. આમાં 95, એની પછી 4 વર્ષ થયા, બરાબર. ઈસવીસન 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા જે છે એ સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે એક સંસ્થાન તૈયાર થાય છે, જેને આપણે કહીએ વિશ્વ વ્યાપાર સંગઠન, WHO, એની સ્થાપના થાય છે. સાહેબ એનું વડું મથક ક્યાં છે? તો કે એક દેશ છે જેનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ. આ સ્વિટ્ઝરલેન્ડ દેશની રાજધાની છે, જેનું નામ છે જીનીવા. જીનેવા કયો, જીનીવા કયો, જે કયો, બરાબર. એ જીનેવા ખાતે એનું વડ મથક રાખવામાં આવેલું છે. ઓકે સર, શું કામ સ્થાપી હતી? આના ધ્યેય શું હતા? આના મોટિવ શું હતા? આના ગોલ શું હતા? પેલો ગોલ તો એ હતો કે ભાઈ વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો છે ને એને દૂર કરવા. ઓકે સર, સમજી ગયા. પછી વિશ્વના જે દેશો છે, વ્યાપાર માટેના જે દેશો છે, એ દેશોના ઉદ્યોગને આપવામાં આવતું સંરક્ષણ છે, બરાબર. મતલબ કે વિશ્વના વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ છે, એ સંરક્ષણ દૂર કરવું. પછી તો કે ત્રીજો ઉદ્દેશ શું હતો? તો કે વૈશ્વિક વ્યાપાર નીતિ તૈયાર કરવી અને આર્થિક નીતિઓ છે એ બધાનું સંકલન સાધવાનું. ઓકે સર. પછી તો કે ભાઈ વિશ્વમાં ઉદ્ભવતા જે વ્યાપારી ઝઘડાઓ છે એનું નિવારણનું કામ છે, એ કામ કોનું રહેશે? WTO નું રહેશે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એનું રહેવાનું છે. તો એ આપણે એક્સપ્લેનેશન જોઈએ.
એવું જ કંઈક આપ્યું હશે. વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો 1 જાન્યુઆરી ઈસવીસન 1995 ના દિવસે ભેગા થયા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની શરૂઆત થઈ. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે રાખવામાં આવેલું હતું. ધ્યેય શું હતા? વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા, વિશ્વ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું જે સંરક્ષણ છે એને દૂર કરવું. ત્યારબાદ વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા જે વ્યાપારી ઝઘડાઓ છે એનું નિવારણ કરવું કે ભાઈ ટમેટા 300 ન દેવાના હોય એટલે કે 200 ના કે 300 ના જ મળશે, આ કે તો નહીં લઈએ. પછી કે હશે ચા પીઓ, ખેટલા પાય બેહો અને છૂટા થાવ. પછી કાર્યો બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો, એના માટે જરૂરી માળખું ઊભું કરવો, એના કરારને અમલ કરાવવો એનું કામ છે. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા જે ચર્ચા વિચારણા અને વાટાઘાટોમાં ફોરમ એટલે શું છે? એટલે છે કે ચર્ચા માટેનું સ્થાન છે. દરેક દેશ પોતાની મૂંઝવતી બાબતો લઈને જશે ક્યાં? WTO પાસે. બરાબર. WTO શું છે? તો કે ફોરમ છે. WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ મારા તારા એવું ન હાલે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે અને જરૂરી સુધારા વધારા સૂચવે. ઓકે સર. ભારતીય અર્થકારણ પર આનું અસર શું છે? આ સંસ્થાની સ્થાપના થઈ એ સમયથી તે ભારત આ સંસ્થાનું એક સભ્ય છે. જો સભ્ય હોવું ફાયદો છે, આગળ જતા જોશું. આથી ભારત પર આ સંસ્થા જે છે એ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભ મળશે એની ચર્ચા કરીએ. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% જેટલો છે. આખો વર્લ્ડ ટ્રેડની વાત થઈ રહી છે. ઓકે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસો છે એ નિકાસોમાં જંગી વધારો થયો. આજે આપણે કેરીને જો મોરબીમાં રહેતા લોકો તમને ખ્યાલ હશે અત્યારે દર 5મા વ્યક્તિ એમ કે શું કરે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કરવું. શું કરે છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કરે છે. દેશ વિદેશમાં પહોંચાડે છે. વિચારો, છેલ્લે સૂજ હોય ને સૂજ પહોંચાડે છે, કેરી વેચે છે, મગફળી વેચે છે, ટાઇલ્સ વેચે છે, દેશ વિદેશમાં વેચે છે. બરાબર. વધારો થયો છે. તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધી અને 1%થી વધુ થયો છે. બરાબર. WTO ના સભ્ય પદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં પણ વધારો થયો છે. જો કોટન બહુ સારું મળે છે. હા, પહેલાના સમય દરમિયાન શું હતું? કોટન સીધું વહી જતું. હવે પછી શું થયું? ભાઈ ભારતમાં સૌથી પહેલો ઉદ્યોગ જે કદાચ વિકાસ પામ્યો હોય ને તો એ કોટન ઉદ્યોગ જ હતો. યાદ કરો, જો ઈસવીસન 1858 ની આજુબાજુનો સમયગાળાની વાત કરું છું. મુંબઈમાં મિલોસ તપાણી, અમદાવાદમાં મિલોસ તપાણી. બરાબર. તો કોટન ઉદ્યોગ છે એને વેગ મળ્યો. હવે આપણે બુશર્ટ બનાવી અને દેશ વિદેશમાં મોકલી. ભાઈ આ ફ્રોક છે, આ તારે લેવું છે, આપણે જવા દઈએ છીએ. ચલો. WTO માં સભ્ય થવાથી ભારત છે એ ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરશે. ત્યારબાદ નિકાસમાં વધારો થવાથી આયાત પરનું જે દબાણ છે એ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. સાહેબ આ શું કહેવા માંગે છે? ક્યાંકથી તમે 10 રૂપિયાની વસ્તુ લ્યો છો ને વેચો છો 5 રૂપિયાની, તો ખરેખર તમને નુકસાન થાય છે. કેટલા રૂપિયાનું? 5 રૂપિયાનું. પણ હવે આપણી નિકાસ વધી જાય તો, કે પછી નિકાસ અને આયાત હરખી થઈ જાય તો એ ઓલી 5 રૂપિયાનું નુકસાન હતું ને, નો નફા નો નુકસાને પૂગી ગયા, તોય ઘણો ફાયદો છે ને. ચલો. ઓકે, ત્યાંથી આગળ જઈએ. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે જ, સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે અને વિકસિત દેશો ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે આ બાબત તેના પર આધારિત રહેતી હોય છે. પ્રશ્ન નંબર 21. પર્યાવરણ જાગૃતિને અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં ભરાણી હતી? 72, 80, 92 કે 2001? ચલો, ખૂબ સરસ. કરો, આન્સર કરો. કોઈનો આન્સર નથી આવી રહ્યો? ઓકે, સાચો આન્સર આવશે ઈસવીસન 1972. રાઈટ? જોઈ લઈએ શું કહે છે. પર્યાવરણની સુરક્ષા માટે
પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ નામનું શહેર છે ત્યાં ઈસવીસન 1972 પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. ત્યારબાદ વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિખરો છે યોજાય છે. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 2, 22મો પ્રશ્ન છે કે વિશ્વ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂનના દિવસે ઉજવાય છે. ઈસવીસન 1981 ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો. માત્ર એક, માત્ર બે અને બી કે પછી એક પણ નહીં? સાચો આન્સર શું બને છે અહીંયા? કેમ છો હાર્દિકભાઈ? ચલો સી ને લોક કરી દઉં, બંને સાચા છે. એડ્યુકેશન ફાઇટ એમ કહેશે સર કાલે આ ટાઈમે આવશો? કાલનું થોડુંક વીમો છે, પણ કાલ પ્રયત્ન કરીશ આ ટાઈમે આવવાનો. બરાબર, કાલે એક દિવસ ભણાઈ દો, પછી પાછો એક નાનકડો એવો અંતરાલ આવશે. આપણો પ્રયત્ન એવો છે, જો હું તમને કહી દઉં, જો આજે બધા છોકરાઓ જે મને દેખાય છે ને એ અત્યારે ખરેખર તમે મને કહેજો કે આપણા જે રેગ્યુલર લેક્ચર્સ છે એમાં બહુ બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે, પણ અત્યારે જે માસ જોવા મળ્યો છે ને 130 140 છોકરાઓ જ છે, પણ આમાં હળી કરવાવાળો વર્ગ મને કદાચ નથી જોવા મળ્યો. લગભગ હારો ભણવા વાળો, શાંતિથી માણવા વાળો વર્ગ હોય ને એવો જોવા મળે છે. અચ્છા, પેલો છોકરો એવો છે કે જે લગ્નમાં રોવે છે કે ભાઈ સાહેબ હું હવે યુપીએસસી પાસ કરીશ કેમ કે એના લગ્ન. અચ્છા, ઓકે, સમજાઈ ગયું. સાચી વાત છે. અચ્છા, ઓકે ઓકે, ચલો રાહુલભાઈ, ઓલ ધ બેસ્ટ. બરાબર, સરસ, મસ્ત મહેનત કરો. એક લાઈન તમારા માટે છે, કહે છે કે પહેલી વાર મળી ત્યારે મીઠું બોલતી હતી, દિલ ઉપર હાથ રાખી સોગંદ ખાતી હતી, તારે કાજે તો મારી જિંદગી લૂંટાણી, મારી તે ભૂલ રાહુલભાઈ મને હવે સમજાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. આ તારીખ થી જાગી જાઓ, હવે પછી બીજું બધું મૂકી દો. ઓકે, ચલો. આમાં સાચો આન્સર આવશે શું દોસ્તો? સાચો આન્સર એ અને બી બંને. ઓકે, ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાગૃતિ માટે સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે, જેમ કે એક, દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. ત્યારબાદ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના થાય. વિશ્વભરમાં 5મી જૂનને દિવસે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1981ની સાલમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. ઓઝોનનું સ્તર છે એમાં ગાબડું પડે છે, પરમાણુ કચરો છે એનો નિકાલ, જૈવિક વિવિધતા જે છે જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ, બાયોડાયવર્સિટી કહીએ છીએ, એની જાળવણી કઈ રીતના કરવી, એના માટેની આ બધી વાત થઈ રહી છે. ઓકે, ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 23. ભારતમાં 2011-12 ગરીબોની સંખ્યા ઘટીને કેટલી થઈ હતી? 20 કરોડ, 27 કરોડ, 32 કરોડ કે પછી 15 કરોડ? પ્રેરણાબેન એમ કે છે કે રસોઈ કરતા કરતા તમારા લેક્ચર જોવું. થેન્ક યુ. ચલો, છેલ્લી 5 મિનિટ છે આપણી પાસે. હવે શું આન્સર આવશે? 27 કરોડ. જો આ ડેટા ચોંકાવનારો છે. આ ડેટાને વાંચીને તમને એમ થશે કે સર ये कहां आ गए हम चलते चलते. बराबर, જોજો વાંચજો. ભારતમાં ગરીબી છે આ કે ના છે? જોજો વાંચજો. ભારતમાં આયોજન પંચે 2011-12 ની ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક ખર્ચ વપરાશ ખર્ચ છે એ નક્કી કરવામાં આવ્યો 816 રૂપિયા. એક વ્યક્તિ 816 રૂપિયા ગુજરાન ચલાવે એવું કે કવિ.
અર્થાત કુટુંબનો ખર્ચ કેટલો? તો કે 4080 રૂપિયા. આ ખર્ચ આવી ગયો, બધો આવી ગયો. સમજો એ બુધાલાલ ખાતો હોય તોય આવી ગયો, એને જમવાનું હોય તો બધું આવી ગયું. સમજો હજી. અને શહેર ક્ષેત્રમાં તમે છો તો તમારો માથાદીઠ માસિક વપરાશ છે એ ખર્ચ 1000 રૂપિયા લેખે કુટુંબ દીઠ. જો કદાચ વાત થાય તો 5000 નું પ્રમાણ એક નિર્ધારણ કરવામાં આવ્યું છે. અર્થ એનો એવો થાય એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. જો 4080 રૂપિયા કોઈ એક વ્યક્તિ નથી મેળવી રહ્યો તો એનો મતલબ એવો કુટુંબની વાત થઈ રહી છે તો એ ગરીબ છે. કોઈ વ્યક્તિ 816 રૂપિયા છે એ ખર્ચી શકે છે તો તે ગરીબ નથી એવું કહેવા માંગે છે. જો કોઈ વ્યક્તિનો મંથલી ખર્ચ 1000 રૂપિયા કરતા વધુ છે ને તો એ ગરીબ જ નથી. બોલો, આવું હતું. બરાબર. ચલો, આ નવા માપદંડ આધારે ભારતમાં 2011-12 ની વાત થાય તો ગરીબોની સંખ્યા ઘટીને કેટલી થઈ ગઈ હતી? 27 કરોડ. હવે હું કાલ સવારે એમ કહું કે જે વ્યક્તિ એક મહિનામાં 3 રૂપિયા કમાય છે એ ગરીબમાં આવે, જે 3 કરતા વધારે કમાઈ ગરીબમાં ન આવે, તો આ 27 કરોડમાં ઘટીને કેટલી થઈ જાય? ઘટીને થઈ જાય 10 કરોડ નહીં, 7 કરોડ થઈ જાય, 5 કરોડ થઈ જાય, 1 કરોડ થઈ જાય. એવું બને ને? પણ છે આમાં કઈ ન કરી શકીએ આપણે. ચલો, ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટી અને 21.9% જેટલું થઈ ગયું છે. ભારતમાં 2009-10 ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો કે વસ્તીના 29.8% જેટલું હતું. અને જો પછી આમાં સરકાર એક ને એક હતી, એક ને એક સરકાર હોય ને, ધારો કે બીજેપી હોય તો આપણે કહી શકીએ, કોંગ્રેસની કોંગ્રેસ હોય તો કહી શકીએ. હવે કોંગ્રેસમાં બીજેપી ગયા હોય ને તો પાછું એમ થાય કે આ નહોતું ને તે નહોતું. આ સમય દરમિયાન એક જ સરકાર હતી ને એ સરકારે એવું કીધું કે 29.8% જેટલી ગરીબી હતી 2009-10 જે ઘટી અને 2011-12 કેટલી 21% થઈ ગઈ. અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી જો કદાચ કરીએ તો 2012 2008ના ભાવોની માથાદીઠ દૈનિક આવક છે એ દૈનિક આવક કેટલી છે દોસ્તો? $, કેટલા? 1.90 રૂપિયા ડોલર છે. 1.90 ડોલર નિર્ધારિત કરી છે, જે ગરીબી રેખાનું એક ધોરણ છે. પ્રશ્ન નંબર 24. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010 ભારતની કુલ વસ્તીના અંદાજે કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા? 32.7, 21.5, 33.7 કે પછી 30.7? ચલો, તો બહુ લેટ થઈ ગયા તમે. ખાલી લેટ નથી થયા, તમે કેવા લેટ થઈ ગયા છો? બહુ લેટ થઈ ગયા છો. કેમ કે 8 વાગે તમને ખ્યાલ હશે કે કોઈ એક લેક્ચર લાઈવ થતો હોય છે અને હવે આપણી પાસે તો સમય રહ્યો જ નથી. હું આ ફોન લઈ લઉં એટલે તમારે વિચાર લેવાનું કે હવે નાઉ વી આર ઇન લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લા ક્વેશ્ચન્સમાં આપણે ક્યાંક છીએ. ચલો, અહીંયા સાચો આન્સર શું આવે? 32.7. બરાબર. ચલો, વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010 ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબીની રેખા નીચે જીવતા હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ હતી. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12ની ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં 21.92% જેટલું હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકો એવા 21.65 કરોડ છે. 25.7 અને શહેરી ક્ષેત્રની વાત કરીએ તો 5.8 કરોડ છે. 21.65 માંથી ગ્રામીણમાં કેટલા? 25.7 અને શહેરમાં રહેતા હોય એટલા 5.28 કરોડ લોકો. જસ્ટ અ સેકન્ડ. કુલ ગરીબી 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે કેટલી? તો કે 21.65 કરોડ. ઓકે, અને પર્સન્ટેજની વાત કરી છે અહીંયા. જ્યારે શહેરની આપણે વાત કરીએ તો 5.28 કરોડ છે. જો પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો 13.7% છે જે ગરીબીની રેખા નીચે જીવે છે. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. બસ આ પોઈન્ટને યાદ રાખવાનો છે અહીંથી. છત્તીસગઢ સૌથી વધુ ગરીબી રેખા ધરાવતું રાજ્ય છે. જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા.
અને ભૂર્યાવદન્યા હોય, યાયાવર પક્ષી વધુ આવતા હોય. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જેટલું જોવા મળ્યું છે. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. ચલો, શું કરવું પડશે તમારે? ફરીવાર જોઈએ જ નાખવું પડશે. શું કરવું પડશે તમારે? ફરીવાર તમારે જોઈએ જ નાખવું પડશે. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. ચલો, આટલું રાખીએ. ઓકે, આ રીતે 10મા ધોરણની જ વાત છે. પ્રિન્સભાઈ, હા બરાબર, એક વખત જોઈ લેજો. ધોરણ 10ના પેજ જ તમારી સામે લઈ આવ્યો છે, એટલે એ તમારી પાસે એક ડેટા છે, ચેક કરી લેવાનો એક વખત. જો સીસીઈ નો જે સારથીનો પ્લાનર કોર્સ છે, કારણ કે ખ્યાલ છે કે સાહેબ સીસીઈ ની પરીક્ષા બહુ જલ્દી નજીક છે, મતલબ આવા જઈ રહી છે, બરાબર. તો એ તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે એક પ્લાનર કોર્સ આપણે મસ્ત રેકોર્ડ કરી અને મૂકેલો છે તમારી સમક્ષ. કોન્સ્ટેબલની આવનારી પરીક્ષા છે, એના માટે તે એક મસ્ત એવો એક રેકોર્ડેડ કોર્સ છે. હવે આ કોર્સ પણ તમારે પરચેસ કરવો છે, તો આમાંય 50% ડિસ્કાઉન્ટ છે આજ અને કાલ. 50% ડિસ્કાઉન્ટ સાથે આ ધક્કામુક્કી જે ઓફર છે દોસ્તો, એમાં તમને 1 મહિનાની વેલિડિટી એક્સટેન્ડ કરી દેવામાં આવશે અને સાથોસાથ એક સારું એવું પુસ્તક તમને આપવામાં આવશે, જે કયું છે દોસ્તો? જે છે રીઝનિંગનું પુસ્તક. તો આ તમને ફ્રી આપવામાં આવશે અને તમારા ઘર સુધી ફ્રી પહોંચી જવાનું છે. ઓકે, તો ફરી એક વખત નવા લેક્ચર સાથે, નવા ઉત્સાહ સાથે, નવા જુસ્સા સાથે તમારી સમક્ષ આવીશ. તમારી સમક્ષ આવવાનો મોકો મળશે ત્યારે, એટલે લગભગ કાલે તે 6 કલાકે. આશા રાખું છું કે આજના સેશનમાં તમને આનંદ આવ્યો હશે. જો ખરેખર પસંદ આવ્યો હોય તમને લેક્ચર, તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. જેવો સેશન ખતમ થાય એટલે કેવું લાગ્યું, કઈ જગ્યા પર ઇસ્યુ હતા, શું સુધારવા જેવું છે, શું નવા ટોપિક્સ તમારી સમક્ષ લાવી શકું છું, તમામ જે પણ ક્વેરી હોય તમે ત્યાં નીચે કમેન્ટમાં લખી શકો છો. એટલે જ્યારે હું ફ્રી આવીશ ત્યારે હું સ્ક્રોલ કરતા કરતા જોઈ લઈશ ને તમારા ક્વેશ્ચનના આન્સર પણ હું તમને આપી દઈશ. ચલો, ફરી એક વખત મળશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.